गुरुदेव जय जय गुरुदेव जय जय गुरुदेव जय प्रभुपाद जय प्रभुपाद जय जय श्रील प्रभुपाद जय जगत गुरु जय जगत गुरु श्रील प्रभुपाद जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव जय जय गुरुदेव जय जय कृष्ण चैतन्य गुरुदेव प्रभु जय गौर निताय जय गौर निताय जय गौर निताय जय गौर निताय निताय गौ निताय जय गौर निताय जय जय गौर निताय ताय गौर हरि हरि बोल। हरे कृष्ण हरे प्रभु जी। कृष्ण खूब खूब धन्यवाद थैंक यू પ્રભુજી હરે કૃષ્ણ આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર પુલાઈ તરફથી શ્રીમદ ભગવદ ગીતા લેવલ 1 અધ્યાય નંબર 11 ની ચર્ચાઓમાં ભાગ લેવા માટે આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે રમણ પ્રેષ્ઠા પ્રભુજી હરે કૃષ્ણ વિનય દવે પ્રભુજી એન્ડ અરુણા માતાજી હરે કૃષ્ણ હરે કૃષ્ણ એન્ડ હરે કૃષ્ણ ભારતી સૂર્યવંશી માતાજી કાર્તિક સોલંકી પ્રભુ and હરે Urmila કૃષ્ણ Sampath Mataji, Jignesh Gosai Prabhu, Hare Krishna, welcome Prabhuji, Panuben Kavathia Mataji, Kashmira Mataji, Manisha Mataji, Mowli Mataji, Hare Krishna, welcome, હરે કૃષ્ણ પ્રભુજી ધન્યવાદ પ્રણામ, સ્વાગત છે આપનું. વિક્રમી કૃષ્ણ પ્રભુ અને બધા જ વહાલા વૈષ્ણવો જેનો વિડીયો ઓફ છે, હરે કૃષ્ણ, વેલકમ. રિધિ માતાજી, નૈના નડિયાદરા માતાજી, देसाई अंजलि माताजी, दीपिका सेनवा माताजी, नम्रता माताजी, रिद्धि आसर माताजी, हिना माताजी, हिरल पटेल माताजी, वेलकम હરે एंड हिरल કૃષ્ણ शाह પ્રભુજી દંડવત माताजी, પ્રણામ धन्यवाद प्रणाम एंड लता माताजी, मधुबेन चावड़ा माताजी, मीरा माताजी, मीनाबेन पंड्या माताजी, मुकेश मकवाणा प्रभु, निकिता पाठक माताजी, पारस देव मुरारी माताजी, प्रवीणा जोशी माताजी, रिंकू माताजी, स्वाति माताजी, तृप्ति माताजी एंड વંદના વિસ્ફુટે માતાજી. ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે આપ સૌનું ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર તરફથી અને હું ખૂબ ખૂબ આભારી છું આપણી આ ટીમ કો હોસ્ટ અને એડમિન બેકગ્રાઉન્ડ ટીમ ટ્રાન્સલેશન ટીમ ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનું સુરક્ષા માતાજી માનસી માતાજી આરતી માતાજી વિક્રમી પ્રભુ જીવેશ્વર પ્રભુ અમરીશ પટેલ પ્રભુ થેન્ક યુ સો મચ હરે हरे કૃષ્ણ कृष्ण प्रभु जी હરે दंडवत કૃષ્ણ ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના આપણે બધા સાથે મળીને અર્પણ કરીએ મંગલાચરણ. जय श्री श्री राधा गोविंद भगवान की जय, श्री प्रभुपाद की जय, गुरुदेव महाराज की जय. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जन शलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलम् श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं कृष्णा चैतन्यदेवं श्री राधा कृष्ण पादान् सगण ललिता श्री विशाखान्वितंश्च. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय
कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेश तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे राम हरे 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 कृष्णा हरे હરે कृष्ण કૃષ્ણ प्रभु जी ખૂબ ખૂબ હૃદયપૂર્વક નું સ્વાગત છે પરેશ પ્રભુજી શાહ પ્રભુજી વેલકમ યસ ધર્મેન્દ્ર દેસાઈ પ્રભુ શૈલેષ ભટ્ટ પ્રભુ હરે કૃષ્ણા વેલકમ ખૂબ ખૂબ हरे પ્રણામ હૃદયપૂર્વક कृष्ण પ્રભુજી प्रभुजी दंडवत प्रणाम दंडवत प्रणाम हरे कृष्ण प्रभुजी દંડવત दंडवत પ્રણામ प्रणाम પ્રભુજી હરે કૃષ્ણ એવરીવન હરે કૃષ્ણ ગઈકાલના અધ્યાય વિશે થોડું કહો ભાઈ ગઈકાલનો અધ્યાયનું ટેક અવે અને રિવિઝન ચાલો શું ગઈકાલના અધ્યાય ઉપરથી શીખ્યા છો અને ગઈકાલે શું ચર્ચા કરી છે બેમાંથી એક જે આવડે છે રિવિઝન આવડે તો રિવિઝન કે આટલી આટલી કાલ ચર્ચા કરી છે અને ટેક અવે તમે એમાંથી નીકાળી શકો તો ટેક અવે કે ભાઈ આ અલ્ટિમેટલી સાર છે શરૂઆત કરીએ અરાધિકા સીતા માતાજીથી યસ માતાજી બોલો હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ પ્રભુજી પ્રભુજી અધ્યાય ચેપ્ટર 10 નું નામ હતું વિભૂતિ યોગ અને વિભૂતિ યોગમાં એટલે અર્જુન ભગવાનને કહે છે કે ભગવાન તમે બધું કીધું પણ એમ મને એટલે બતાવો કે એના વિશે હજુ વધુ વિસ્તારથી જણાવો એમ તો ભગવાન વિભૂતિ યોગ આપે છે તો એ વિભૂતિ યોગની શરૂઆત આપણા તમે એમાં ઇમ્પોર્ટન્ટ શ્લોક થી કરેલી હતી કે એટલે એનું ટેક અવે કે તો મતઃ પરતરમ નાન્યત એટલે ભગવાનમાંથી જ બધું પ્રવર્તે છે તો તેનું ટેક અવે લઈ શકાય અને પછી જે વિભૂતિઓની બધી વાત કરેલી હતી કે મોટી મોટી વિભૂતિઓ એટલે આજે બધું જોઈ છે તો ભગવાનની વિભૂતિઓ તો અનંત છે કે આખું એટલે અનંત ચેપ્ટર થઈ જાય અને અનંત કથા થઈ જાય ભગવાનની એટલે ભગવાન જે મહાન મહાન વિભૂતિઓ છે તેના વિશે બતાવે છે આમ ઘણું ઓકે બધું થેન્ક યુ સાંભળવા પણ અત્યારે થોડુંક રે થઈ ગયું થેન્ક યુ ધન્યવાદ હરે માતાજી હિના કૃષ્ણ માતાજી હરે કૃષ્ણ બોલો ટેક અવે આપો છો કે રિવિઝન આપો છો બોલો હિના માતાજી રિવિઝન છે પ્રભુજી બોલો હરે કૃષ્ણ ભગવાન અર્જુન શંકા નથી કરતો ભગવાન પર એટલે કે આપણે ઈર્ષા ભગવાનની નથી કરતા એટલે ભગવાન આપણને આ જ્ઞાન આપી રહ્યા છે કે જે ભગવાનનો ભક્ત છે અને જે સમસ્ત પાપોથી મુક્ત છે તે જ આ જ્ઞાનને સમજી શકે છે અને ભગવાનને જાણી શકે છે કે હું અજન્મ અનાદિ અને સ્વામી તરીકે ભગવાનને જે જાણે છે અને ભગવાનનું હંમેશા જે ચિંતન કરતો રહે છે એ જ સાચો યોગી છે પછી આમાં ભગવાને ચતુશ્લોકી ગીતા આપી છે કે બુદ્ધિમાન કોણ છે તો કે જે ભગવાનનું દિવ્ય અને ભૌતિક વિશ્વના કારણ જે ભગવાન છે અને બધું જ ભગવાન દ્વારા ઉદ્ભવે છે એ જાણે છે અને ભજે છે તે જ બુદ્ધિમાન છે પછી ભક્તો શું કરે છે તો ભક્તો હંમેશા ભગવાનનું ચિંતન કરે છે સવારથી સાંજ સુધી ભગવાન માટે જ કાર્ય કરે છે અને પરસ્પર નિત્ય કથાનો બોધ આપે છે અને એનાથી તેમને પરમ સંતોષ અને આનંદની અનુભૂતિ થાય છે પછી ભગવાન ભક્તને બુદ્ધિયોગ પ્રદાન કરે છે અને પ્રીતિપૂર્વક ભગવાન સાથે જે જોડાય છે તેને ભગવાન પ્રાપ્ત થાય છે અને ઓકે ભગવાનનું આ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે થેન્ક યુ હરે કૃષ્ણ હરે હિરલ કૃષ્ણ માતાજી હરે કૃષ્ણ બોલો હરે કૃષ્ણ પ્રભુજી ગઈકાલના અધ્યાયમાં આપણે ભણ્યા ભગવાનની વિભૂતિઓ એટલે કે ભગવાનની અપ્રત્યક્ષ શક્તિઓ વિશે ભણ્યા ભગવાન આ જ્ઞાન તે જ વ્યક્તિને આપે છે જે ભગવાનને પ્રિય બને છે એટલે કે મિત્ર અથવા તો સખા અથવા ભક્ત બનીને રહે છે બધાને ભગવાન આ જ્ઞાન આપતા નથી દદાતી બુદ્ધિ યોગમ એટલે કે એમને જ આ જ્ઞાન મળે છે અને ભગવાનનું ચિંતન સતત કરવાથી અને એમના શરણમાં જઈને એમને જ ભજવાથી આપણને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે ને આ એકમાત્ર રસ્તો છે હરે કૃષ્ણ પ્રભુજી હરે કૃષ્ણ ટેક અવે શું છે ગઈકાલના અધ્યાય શું શીખ્યા અલ્ટિમેટલી સાર જયંત પટેલ પ્રભુ હરે કૃષ્ણ પ્રભુજી હરે કૃષ્ણ કાલના અધ્યાયનું ટેક અવે કે શ્રી કૃષ્ણ ભગવાન છે તે સર્વોપરી છે હા પછી હજી થોડુંક એમાં ઉમેરો બરાબર છે તમે પરફેક્ટ પકડ્યું છે થેન્ક યુ તો ભગવાન કૃષ્ણ છે સર્વોપરી છે એટલે ભગવાન એની બધી વિભૂતિઓ આપી અને કાલના અધ્યાયનું ખરા અર્થમાં ટેક અવે એ છે કે આપણે દરેક ક્ષણ ભગવાનને યાદ રાખીએ એના માટે આપણે વિભૂતિને યાદ રાખવી જોઈએ એક ક્ષણ માટે પણ આપણે ભગવાનને ભૂલીએ નહીં જો આપણે એની વિભૂતિઓ વિશે જાણતા હોય તો
બરાબર. સૂર્ય ચંદ્ર ભગવાનની આંખો છે, તો જેવા તમે બહાર નીકળો, સૂર્યનો તાપ લાગે, તમને તરત કૃષ્ણ યાદ આવે. રાત્રે તમને ચંદ્રને જોઈને કૃષ્ણ યાદ આવે, સમુદ્ર કિનારે સમુદ્ર જોઈને કૃષ્ણ યાદ આવે, વૃક્ષોને જોઈને તમને કૃષ્ણ યાદ આવે, ઝૂમાં જાઓ, સિંહને જોઈને કૃષ્ણ યાદ આવે, ઉત્તરાખંડમાં ગયા હોય, હિમાલયમાં ગયા હોય, હિમાલય જોઈને કૃષ્ણ યાદ આવે તમને. બરાબર. ભગવાન મહાદેવને જોઈને તમને કૃષ્ણ યાદ આવે, દેવી દેવતાઓને જોઈને તમને કૃષ્ણ યાદ આવે. તો એક ક્ષણ માટે પણ કૃષ્ણને ભૂલવા નહીં, એ ગઈકાલનું ટેક અવે છે વિભૂતિ યોગ. એટલે તો વિભૂતિ આપી ને. તમે જો વિભૂતિ શું કામ આપી ભગવાને? અર્જુન ભગવાનને કહે છે, ભગવાન તમે છે ને વિસ્તારપૂર્વક આ બધું કહો ને, તો હું તમારું સતત ચિંતન કરી શકું. આ ટેક અવે છે એકચ્યુઅલી. કરવાનું શું છે આખો અધ્યાય? શું કામ અર્જુને વિભૂતિ માગી છે? તો સતત ચિંતન કરવા માટે. તો આ ટેક અવે છે ગઈકાલના અધ્યાયનું, કે ભાઈ સતત ભગવાનને યાદ રાખવાના છે. બરાબર. અને જો આવું થશે તો શું થશે ખબર છે? તો ભગવાને કીધું કે ભગવાન કૃષ્ણ કહે છે કે હું એને અવિકલ્પેન યોગેન યુજ્યતે, એવો યોગ એને હું આપીશ. બરાબર. એવી મારી ભક્તિ આપીશ કે જે ભક્તિ નરસિંહ મહેતા પાસે હતી, જે ભક્તિ મીરાબાઈ પાસે હતી, આવી ભક્તિ હું એને આપીશ, જે બહુ દુર્લભ છે. ઋષિ મુનિઓ હજારો વર્ષ તપશ્ચર્યા કરે અને ભગવાનના દર્શન નથી પ્રાપ્ત કરી શકતા. બરાબર. હજારો વર્ષની તપશ્ચર્યા પછી પણ ઘણાને ખાલી બ્રહ્મ જ્યોતિ સુધી પહોંચી શકે. પણ અહીંયા કોઈને વિભૂતિ યોગમાં ખાલી શ્રદ્ધા બેસી જાય ને, તો ભગવાન કે એવો બુદ્ધિયોગ આપું કે સ્વયં મને જ પ્રાપ્ત કરી લે. દદામી બુદ્ધિયોગમ તમ યેન મામુપયાન્તુ તે. મારા વિભૂતિમાં જેને ઇન્ટરેસ્ટ હોય, જેને શ્રદ્ધા હોય, તો ભગવાન કે એને તો એવું જ્ઞાન આપીશ ને કે મારી પાસે રૂબરૂ આવી જશે. સાક્ષાત બ્રહ્મ જ્યોતિ નહીં, પરમાત્મા નહીં, સાક્ષાત કૃષ્ણ. બરાબર. તો આ ગઈકાલના અધ્યાયનું ટેક અવે છે. હવે ગઈકાલનો જે અધ્યાય 10મો વિભૂતિ યોગ, અને આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે વિશ્વરૂપ દર્શન. આ ફોટો કઈક કહી રહ્યો છે. તો આ વિશ્વરૂપ દર્શન પહેલા પણ ભગવાને એક બ્રહ્માંડ સ્વરૂપ બતાવ્યું હતું. ક્યારે બતાવ્યું હતું ભગવાને બ્રહ્માંડ સ્વરૂપ? બોલો. બ્રહ્માંડ દર્શન ક્યારે? યશોદા મૈયાને એના મુખમાં દર્શન કરાવ્યું હતું. હા, પાટી ખાધી હતી ત્યારે. બરાબર. અને ભગવાને એક મિની વિશ્વરૂપ દર્શન પણ બતાવ્યું છે. ક્યારે બતાવ્યું છે મિની વિશ્વરૂપ દર્શન? કોઈ કહેશે? મિની ભગવાન શાંતિ પ્રસ્તાવ લઈને જાય છે ને ત્યારે કેદ કરે છે, ત્યારે દુર્યોધનને બતાવે છે. બધાને બતાવે છે. હસ્તિનાપુરની સભામાં જેટલા પણ લોકો છે બધા જોવે છે. બરાબર. મિની વિશ્વરૂપ દર્શન. પણ અહીંયા વિરાટ સ્વરૂપ દર્શન કરાવે છે ભગવાન, જે ફર્સ્ટ ટાઈમ ઇન હિસ્ટ્રી પહેલી વખત બતાવી રહ્યા છે. અધ્યાય ખૂબ મહત્વનું ચેપ્ટર છે. બરાબર. આમાં ઘણા બધા આપણા મહત્વના જે કન્ફ્યુઝન જે છે એ ક્લિયર થવાના છે આપણા. બરાબર. તો આ અધ્યાય વિશ્વરૂપ દર્શનની શરૂઆત અર્જુન દ્વારા થાય છે. બરાબર. અને અર્જુન, જો ગઈકાલે જ અર્જુને ભગવાનને કહી દીધું, પરમ બ્રહ્મ પરમ ધામમ પવિત્રમ પરમમ ભવાન. અર્જુનના એટીટ્યુડ થી જયારે કોઈ વ્યક્તિ ભગવદ્ ગીતાને શીખે છે, સમજે છે, તો એને ખબર પડી જાય કે પરમ બ્રહ્મ છે એ કૃષ્ણ છે. 10મા અધ્યાયમાં જ અર્જુને કહી દીધું કે ભગવાન, હું તો ભગવદ્ ગીતા સમજી ગયો છું, મને તો ખબર પડી ગઈ છે તમે જ પરમ બ્રહ્મ છો. તો જ્યાં સુધી કોઈ વ્યક્તિ ભગવદ્ ગીતા શીખી સમજીને ભગવાન કૃષ્ણને પરમ બ્રહ્મ, પૂર્ણ પુરુષોત્તમ, પરમ સત્ય, પરમ તત્વ તરીકે ના સ્વીકારે ને, તો સમજવું કે ભગવદ્ ગીતા હજી એ વ્યક્તિ સમજ્યો નથી. કારણ કે ભગવદ્ ગીતાને જે સમજી જાય ને ખરા અર્થમાં, એ ભગવાન શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ તરીકે સ્વીકારે. કારણ કે ભગવદ્ ગીતામાં ભગવાને ઘણી બધી વખત કહ્યું છે. બરાબર. હવે અર્જુન પેલા શ્લોકમાં કહે છે, મદ અનુગ્રહાય પરમમ ગુહ્યમ અધ્યાત્મ સંગીતમ યત્વયોક્તમ વચસ્તેન મોહોયમ વિગતો મમ. ભગવાન, મારો મોહ દૂર થઈ ગયો છે. હજી તો 10 અધ્યાય જ પૂરા થયા છે અર્જુન. હજી 8 અધ્યાય બાકી છે ભગવદ્ ગીતાના. અર્જુન ત્યાં જ કહી દે છે, પ્રભુ મારો મોહ દૂર થઈ ગયો છે, મને કોઈ કન્ફ્યુઝન છે નહીં. પેલા કન્ફ્યુઝન હતું, દાદાને મારું કે નહીં, ગુરુને મારું કે નહીં. મારો એ કોઈ મોહ રહ્યો નથી. મને ખબર પડી ગઈ છે કે તમારો મારા વચ્ચેનો શું સંબંધ છે. તમે મારા સ્વામી છો, હું તમારો દાસ છું. બરાબર. અને મારા સ્વામીની આજ્ઞાનું પાલન કરવું એ મારા માટે સર્વોપરી છે. મારો મોહ દૂર થઈ ગયો છે પોતે જગત પ્રત્યેનું. શ્રવણ કરીને તમે જે અત્યંત ગુહ્ય આધ્યાત્મિક વિષયો મને સમજાવ્યા ને, કયા કયા ગુહ્ય આધ્યાત્મિક વિષયો? તો ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમ. ગુહ્ય, હું શરીર નથી, આત્મા છું, બીજો અધ્યાય. ગુહ્ય, ભગવાન કોણ છે, 7મો 8મો અધ્યાય. અને ગુહ્યતમ, મારા ભગવાન સાથેનો સંબંધ કેવી રીતના હું ફરીથી એસ્ટાબ્લિશ કરી શકું, 9મો અધ્યાય. તો આ બધા
વિષય અર્જુન કે તમે મને સમજાવ્યા ને મારો મોહ દૂર થઈ ગયો. અનુગ્રહાય મદ અનુગ્રહાય, અર્જુન કબૂલ કરે છે કે પ્રભુ તમારો ખૂબ ખૂબ આભારી છું. અનુગ્રહ એટલે આભાર પ્રગટ કરવો. અર્જુન આભાર પ્રગટ કરે છે કે કૃષ્ણ તમે મારું કેટલું બધું ધ્યાન રાખો છો. બરાબર, આભાર પ્રગટ કરવો જોઈએ. જ્યારે કોઈ આપણા માટે કોઈ વ્યક્તિ કંઈ કરે તો આભાર પ્રગટ કરવો જોઈએ. આભાર પ્રગટ કરવાથી આપણે કંઈક એને આપીએ છીએ, શું? કોમ્પ્લિમેન્ટ આપીએ છીએ. બરાબર, સામેવાળી વ્યક્તિને લાગે કે આનું હૃદય કેટલું વિશાળ છે, આ વ્યક્તિને મારી કદર છે, હું આને પાછળ ઘસાવું છું. બરાબર, તો ભગવાનને પણ ગમે છે જ્યારે કોઈ ભગવાનની કદર કરે. તો અહીંયા અર્જુન એટલા માટે કહે છે મદ અનુગ્રહાય. બરાબર, સરસ મજાનો એક પ્રસંગ છે. સંતો સમજાવે છે કે ભગવાનના ધામની અંદર 2 લેટર બોક્સ છે. એક લેટર બોક્સની અંદર એવા લેટર આવે છે કે ભગવાન મારે આ કામ છે, મારા આ મનોરથ છે, મારા મારા પેલી માનતા છે, ઓલી માનતા છે, ઘરનું ઘર કરી દો, ગાડી કરી દો, બંગલા કરી દો, રૂપિયા પૈસા ધન સંપત્તિ શરીર સ્વાસ્થ્ય પત્ની બાળકો પતિ મને આપો. એક આવું લેટર બોક્સ છે જે હંમેશા ઉભરાય છે, હંમેશા ડિમાન્ડ, હંમેશા આપો આપો. બાજુમાં એક બીજું લેટર બોક્સ છે કે જેમાં વ્યક્તિ આભાર પ્રગટ કરે છે કે કૃષ્ણ તમે મને કેટલું બધું આપ્યું છે. મને 2 આંખ નાક કાન મારી બધી ઇન્દ્રિયો સ્વસ્થ છે. બરાબર, હું સમજી શકું છું, શાસ્ત્રને સમજી શકવા માટેની તમે મને બુદ્ધિ આપી છે, મને તમે મનુષ્ય જન્મ આપ્યો છે. બરાબર, તો હંમેશા આ બોક્સ છે એ ખાલી રહે છે, કારણ કે આપણે ક્યારે આભાર પ્રગટ નથી કરતા. ભગવાને આપણને આટલો સૂર્યપ્રકાશ આપ્યો છે, આટલું પાણી આપ્યું છે, આટલો ઓક્સિજન આપ્યો છે. તમે ખાલી વિચાર કરો કે હવામાં રહેલો ઓક્સિજન લઈને આપણે જીવીએ છીએ, જન્મથી લઈને મૃત્યુ સુધી. બરાબર, અને આ ઓક્સિજન લેવામાં જયારે તકલીફ પડે ને આપણે ડોક્ટર પાસે જઈએ, બરાબર, તો આપણો ઓક્સિજન લેવલને અપ કરવા માટે ડોક્ટર ઓક્સિજનનો સિલિન્ડર થી તમને ઓક્સિજન આપે. બરાબર, હવે એક સિલિન્ડર તમને ચડાવે કેટલા બધા રૂપિયા લે? કોરોનામાં તો તમે લોકોએ સાંભળ્યું હશે ને, એક બાટલો તમને ચડાવે ઓક્સિજન સિલિન્ડરનો, તમારી પાસેથી કેટલા બધા પૈસા લેવામાં આવે. પછી તમે છતાંય પૈસા આપીને પણ તમે શું કહો? થેન્ક યુ સો મચ ડોક્ટર, અમે તમારા ખૂબ આભારી છીએ કે તમે અમારો જીવ બચાવ્યો. આપણે કોઈ દિવસ ભગવાનને આભાર પ્રગટ કર્યો? જન્મથી આપણને ફ્રીમાં ઓક્સિજન આપે છે, મફતમાં. આપણે કોઈ દી આભાર પ્રગટ કરીએ? જીબી વાળા આપણને લાઈટ આપે છે તો આપણે જીબી વાળાનું બિલ ભરીએ છીએ ને. દર 2 મહિને આપણે ત્યાં ફરફરીઓ આવી જાય કે ભાઈ આટલા યુનિટ બાળ્યા છે આપો. કોઈ દી સૂર્યનારાયણ ભગવાને આપણને બિલ આપ્યું? આખો દિવસ આપણને લાઈટ આપે છે, આપણે લાઈટ ચાલુ કરવાની જરૂર ન પડે, આખો દિવસ આપણને લાઈટ આપે છે. બરાબર, આખો દિવસ આપણે સૂર્યપ્રકાશ આપે છે, તાપ આપે છે, ગરમી આપે છે, જેના કારણે આપણા વૃક્ષો ઉગે છે, ફળ ફળાદીઓ ઉગે છે સૂર્યનારાયણ ભગવાનના કારણે. તો ક્યારે સૂર્યનારાયણ ભગવાને એનું બિલ આપ્યું કે ભાઈ આ 2 મહિનાનું બિલ બરાબર ને હું તમને તમારા ઘરમાં પ્રકાશ આપું છું, 2 મહિનાનું બિલ આપો? આપ્યું કોઈ દિવસ? નથી આપ્યું. તો આપણે આભાર પ્રગટ કરવો જોઈએ કે ભગવાન તમે કેટલા કૃપાળુ છો. બરાબર, આપણે આભાર પ્રગટ નથી કરતા, આપણી પાસે શું છે એની આપણને વેલ્યુ નથી એટલા માટે. બરાબર, આપણને ખબર નથી કે ભગવાન આપણા માટે શું કરી રહ્યા છે, એટલે આપણને ખબર નથી, એટલે આપણે આભાર નથી પ્રગટ કરતા. હંમેશા દિવસમાં 3 વખત આભાર પ્રગટ કરવો જોઈએ. એક તો ખાસ સૂતી વખતે ભગવાનનો આભાર પ્રગટ કરવો જોઈએ કે ભગવાન દિવસ તો બહુ ચૂનોથી ભરેલો હતો, પણ તમે મારી સાથે હતા ને તો બધું આજે પાર પડી ગયું. બરાબર, ભગવાન જમતી વખતે આભાર પ્રગટ કરવો જોઈએ, ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. આ પૃથ્વી ઉપર કેટલાય બધા એવા જીવો છે જેને 2 ટાઈમનું જમવાનું પ્રાપ્ત નથી થતું. મનુષ્યોમાં નહીં, મનુષ્યોમાં પણ ઘણા બધા છે, કેટલા બધા એવા પશુ પ્રાણીઓ પણ છે જેને 2 ટાઈમનું જમવાનું નથી પ્રાપ્ત થતું. આભાર પ્રગટ કરવો જોઈએ. બરાબર, જમતી વખતે આભાર પ્રગટ કરો, સૂતી વખતે આભાર પ્રગટ કરો, અને ઉઠતી વખતે જરૂરથી પ્રાર્થના કરો કે આજ તમે એક નવો દિવસ મને આપ્યો છે, ફરીથી મને સુધરવા માટેનો એક ચાન્સ આપ્યો છે કૃષ્ણ તમે મને આજે. બરાબર, કે હું નીચલી યોનીમાં ના જતો રહું, તો તમે મને એક ફરીથી ચાન્સ આપ્યો કે હું ભક્તિ કરી લઉં અને મારો ઉદ્ધાર કરી લઉં. તો તમે કેટલા બધા કૃપાળુ છો પ્રભુ, આ હોવું જોઈએ. આપણે આભાર પ્રગટ નથી કરતા. એક ઘટના છે, એક ભક્ત છે, ભગવાનને મળે છે. બરાબર, અને ભગવાનને કહે છે કે ભગવાન તમે તો કહો છો હું બહુ ભક્ત વત્સલ છું, કરુણા નિધાન છું, પણ મારે જયારે જીવનમાં મુશ્કેલી આવી હતી ને ત્યારે તમે મારી સાથે નહોતા. ભગવાન કે એવું ક્યારે બન્યું? આવો કે મારી સાથે ભક્ત છે, ભગવાનનો હાથ પકડીને લઈ જાય છે સમુદ્ર કિનારે. જો કે અહીંયા મારા પગલા છે, આ તમારા પગલા છે. બરાબર, તમે મારી સાથે છો, હું તમારી બાજુમાં છું, એમ કરતા કરતા ભક્ત થોડાક આગળ લઈ જાય છે. ભક્ત કે છે જોયું ભગવાન કે હવે ખાલી એક જ પગલા રહ્યા મારા જીવનમાં મુશ્કેલી આવે ને ત્યારે તમે મને છોડીને જતા રહ્યા. ત્યારે ભગવાન કહે છે કે બેટા એક પગલા છે ને એ મારા છે.
તારા પગલા ના હોય ને, કારણ કે મેં તને તેડી લીધો હતો. જ્યારે ભગવાન કહે છે હું તને જ્યારે ખોળામાં તેડી લઉં તો તારા પગલા ક્યાંથી હોય? તો આપણને ખબર જ નથી કે આપણા એવા એવા પાપ કર્મો છે, એવા ઘોર પાપ કર્મો છે, બરાબર. પણ જ્યારે આપણે હરિનું નામ લઈએ છીએ, જ્યારે આપણે ભગવાનનું નામ લઈએ છીએ, જ્યારે આપણે મંદિરે જઈએ છીએ, જ્યારે આપણે સંતોના દર્શન કરીએ છીએ, સંતોના આશીર્વાદ લઈએ છીએ ને, એના કારણે કેટલાય બધા પાપ કર્મો બળીને ભસ્મ થઈ જાય છે. તુલસી મહારાણીની પ્રદક્ષિણા કરીએ છીએ ને, કેટલા બધા પાપ કર્મો બળીને ભસ્મ થાય છે, બરાબર. આપણને કદર નથી, આપણને વેલ્યુ નથી, બરાબર. ભગવાનનો આભાર પ્રગટ કરવો જોઈએ. ભગવાન, તલવારનો ઘા છે, સોયથી ટળી ગયો આજે, બરાબર. આભાર પ્રગટ કરવો આ અધ્યાયની શરૂઆત છે, બરાબર. અને હવે અર્જુન ભગવાનને પ્રાર્થના કરે છે, હે કમળ નયન, મેં આપની પાસેથી જીવ માત્રની ઉત્પત્તિ અને લય વિશે વિસ્તારપૂર્વક સાંભળ્યું છે. તમે પ્રભુ સર્જન અને પ્રલય વિશે સંભળાવ્યું 8મા અધ્યાયમાં. તમારા અક્ષય મહિમાનો મેં અનુભવ કર્યો છે. અક્ષય મહિમા એટલે 10મો અધ્યાય વિભૂતિ યોગ. મેં તો એનો અનુભવ કર્યો છે. અર્જુન કહે છે કમળ નયન, જ્યારે ભગવાનના મહાન ભક્તો ભગવાનની સ્તુતિ કરે છે ત્યારે ભગવાનના અંગ ઉપાંગોને સરખાવે છે કમળ સાથે. જેમ કે કુંતી મહારાણીની પ્રાર્થનાઓ શું છે? નમો પંકજ નાભાય, નમો પંકજ નેત્ર, નમો પંકજ માલિને, નમો પંકજ નેત્રાય, નમસ્તે પંકજ આંગ્રયે. કુંતી મહારાણીની પ્રાર્થના. અને આવી પ્રાર્થના રુદ્ર ગીતની અંદર ભગવાન શિવજીની પ્રાર્થના છે કૃષ્ણ પ્રત્યે. સેમ નમો પંકજ નાભાયથી શરૂઆત ભગવાન શિવજી પણ કરે છે, બરાબર. તો બહુ મહત્વનું છે. શું કામ કમળ સાથે સરખામણી કરવામાં આવી છે? કારણ કે આ જગતની અંદર સર્વશ્રેષ્ઠ કઈ હોય તો એ કમળ છે, એટલા માટે એની સાથે સરખાવવામાં આવ્યું છે કમળ સાથે, બરાબર. હવે આગળ કહે છે પુરુષોત્તમ પરમેશ્વર આપને સ્વયં આપને જણાવ્યા પ્રમાણેના વાસ્તવિક રૂપને મારી સમક્ષ હું જોઈ રહ્યો છું. કયું? વિભૂતિ યોગ. અર્જુન આગળ વિભૂતિ યોગ સાંભળ્યો ને, અર્જુન તો જોઈ રહ્યા છે કે રુદ્રોમાં 8 શિવજી છે. શિવજી કોઈ જુદા નથી. બ્રહ્માજી તો કે આમાંથી જ આવે છે, ગુણા અવતાર છે. ભગવાન કૃષ્ણના 3 ગુણા અવતાર છે, સત્વગુણના અવતાર, રજોગુણના અવતાર, તમોગુણના અવતાર. સત્વગુણના અવતાર ભગવાન વિષ્ણુ, રજોગુણના અવતાર ભગવાન બ્રહ્માજી, તમોગુણના અધિષ્ઠાતા દેવ તરીકે ભગવાન શિવજી પ્રગટ થાય છે. તો અર્જુન કે હું તો જોઈ રહ્યો છું, મને તો ખબર છે આ બધી વસ્તુ, તેમ છતાં આપ દ્રશ્ય જગતમાં કેવી રીતના પ્રવેશ્યા છો, મારી જોવાની ઈચ્છા છે. છતાં તમે કહો ને કે કેવી રીતના તમે મેનેજ કરો છો આટલું મોટું જગત, મારે જોવાની ઈચ્છા છે. અર્જુન ભગવાનને વિશ્વરૂપ દર્શન માટે વિનંતી કરે છે. અને આગળ અર્જુન શું કહે છે ખબર છે? હે પ્રભુ યોગેશ્વર, જો આપને આપના વિશ્વરૂપ દર્શનનો અધિકારી લાગતો હોય ને તો કૃપા કરીને એનું દર્શન આપો. ફરજિયાત નથી, તમને યોગ્ય લાગે તો. નમ્રતા છે અર્જુનની, બરાબર ને. આપણે હંમેશા ભગવાન પાસે જે માંગ કરી, આપણી યોગ્યતા હોય કે ના યોગ્યતા હોય, ભગવાન આ આપી દેજો, ભગવાન ઓલું આપી દેજો, ભગવાન પેલું આપી દેજો. નકરી માનતાઓમાંથી આપણે ઊંચા નથી આવતા, બરાબર. પણ આ અર્જુન તો એમ કે છે કે ના, તમને ઠીક લાગે તો. આ એટીટ્યુડ આપણે ભગવાન પાસે, આપણે અર્જુન પાસેથી શીખવો જોઈએ. ભગવાન પાસે જઈએ, જો માંગવું એ ભક્તિ નથી, પેલી વસ્તુ સમજી લો. છતાં પણ તમારે કઈ માંગવું હોય અને કૃષ્ણ પાસેથી માંગવાનું થતું હોય ને, તો પણ ભગવાનને કેવું, ભગવાન તમને યોગ્ય લાગતું હોય ને તો. મારી તો ઈચ્છા આવી છે, બરાબર. પછી તમને શું લાગે છે? તમે તો મારા પિતાજી છો, તમે મને વધારે સારી રીતના જાણી શકો, બરાબર. તો હું તો ખાલી મારા શરીર વિશે જાણું, પ્રભુ તમે તો મારા અનંત કોટી જે જન્મ થયા એના વિશે જાણો છો. તો તમે જોવો ને તમને શું બેસ્ટ લાગે છે એ આપજો. આ હંમેશા આપણો ભાવ હોવો જોઈએ. આ શ્લોક ઉપરથી આપણે શીખવાનું છે, બરાબર. તમે આને ટેક અવે કહો તો ટેક અવે આ અધ્યાયનું, કે આપણે ભગવાન પાસેથી, બરાબર, આપણે જયારે કઈ પણ માગીએ ભક્તિ નથી, ફરીથી યાદ દેવડાવું, છતાં પણ માગીએ તો આપણો એટીટ્યુડ કેવો હોવો જોઈએ? અમને યોગ્ય લાગતું હોય તો પ્રભુ, નહીતર કાંઈ વાંધો નહીં, તમારી ઈચ્છા સર્વોપરી છે, મારી નહીં, બરાબર. આ બહુ મહત્વની વસ્તુ છે. ઇન્ડિપેન્ડન્ટ સંબંધની અંદર સ્વતંત્રતા હોવી ખૂબ જરૂરી છે. મિત્ર, સંબંધ બહુ લાંબો ટકે નહીં. આજકાલના સંબંધો જો બહુ લાંબા ટકતા નથી, કારણ કે સ્વતંત્રતા નથી, બરાબર. તો આ બહુ જરૂરી છે. હવે અર્જુન આ ભગવાનને એમ કહે છે કે મને વિશ્વરૂપ દર્શન કરાવો. તો શું ભાઈ અર્જુનને કઈ શંકા છે? ભગવાને આગળ 10મા અધ્યાયમાં વિભૂતિ યોગ આપી દીધો અને કહી દીધું કે આમાં હું આ છું. તો હું અર્જુનને કઈ ડાઉટ છે કે આ ખાલી કૃષ્ણ મોટી મોટી વાતો કરતા એવું લાગે છે? એકવાર પૂછી લઉં, ખરેખર છે કે નહીં, બતાવી દો. શું લાગે અર્જુનનું પૂછવાનું કારણ શું છે? શું કામ અર્જુન પૂછે છે? કયો, હાથ ઊંચો કરો.
શું કામ અર્જુન ભગવાનને કહે છે વિશ્વરૂપ દર્શન બતાવો ભાઈ? ક્યાં શંકા ક્યાં છે? અર્જુનને કોઈ ડાઉટ છે કે શું છે? મુક્તિ માતાજી કહો, મુક્તિ માતાજી કહો. હરે કૃષ્ણ પ્રભુજી, ડાઉટ કઈ હતો નહીં, પણ એ હમ આપણા માટે ઠીક છે કે અત્યારના કળિયુગમાં લોકો કેવા છે કે બધા પોતાના ભગવાન માને છે. હમ તો ફ્યુચરમાં એમ કે આ કન્ડિશન આવશે તો હમ લોકો એટલું કહી તો શકશે ને, જેને ગીતાજી વાંચ્યા છે તો કહી શકે ને કે જો તમે ભગવાન છો તો તમારું વિશ્વરૂપ બતાવો એમ. હરે હમ કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. શૈલેષ ભટ્ટ પ્રભુ શું કયો છો? બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. ધન્યવાદ. હરે કૃષ્ણ. ધન્યવાદ પ્રભુ. આજનો મતલબ અર્જુનને તો કોઈ ડાઉટ નથી જ પ્રભુજી, પણ એ આજના સમયમાં કલયુગમાં જેમ કે બીજા જે રોજ નવા ભગવાન પેદા થઈ જાય છે એ પેદા ના થાય અને લોકોની શ્રદ્ધા ના ટકે એના માટે અર્જુનજી આ પૂછી રહ્યા છે. અને અર્જુનજી એ સાબિત કરવા માંગે છે કે જે ભગવાન શ્રી કૃષ્ણ કરી શકે છે અથવા તો જે બતાવી શકે છે એ આ દુનિયામાં બીજું કોઈ નથી બતાવી શકતું. એક અને માત્ર એક પરમેશ્વર શ્રી કૃષ્ણ જ બતાવી શકે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ પ્રભુજી, થેન્ક યુ. વિશાલ તેરૈયા પ્રભુ, અર્જુનને કઈ ડાઉટ છે ભાઈ? બોલો બોલો, શું કયો છો? હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. અર્જુનને કોઈ ડાઉટ નથી. આપડા પ્રાણી માત્ર ને કોઈ ડાઉટ ન થાય એટલે પેલા અરે પ્રેક્ટિકલ પેલા થિયરી આપી દીધું, પછી પ્રેક્ટિકલ બતાવી દે એટલે હે પૂરો ઓથેન્ટિક સબૂત થઈ જાય. પ્રૂફ મળી જાય. યસ પ્રભુ, યસ. થેન્ક યુ પ્રભુ. દીપ્તિ ભટ્ટ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અર્જુનને એટલા માટે પૂછ્યું કે પ્રચાર કરવા માટે, એનો વિશ્વાસ વધારવા માટે, બીજું પાખંડીય હોય એની સામે માપદંડ દર્શાવવા માટે કે જો તમે પણ ભગવાન હો તો આમ દર્શાવો, અને જે લોકો ત્યાં હાજર નહોતા એને કહેવા માટે કે જો ભગવાન હોય તો આ રીતના એનું વિરાટ સ્વરૂપ દર્શાવી શકે. હરે કૃષ્ણ. પરફેક્ટ, પરફેક્ટ. ખૂબ સરસ, ખૂબ સરસ. થેન્ક યુ. તો 3 વસ્તુ મહત્વની છે. એક તો અર્જુનને પ્રચાર કરવો છે એટલે એનો વિશ્વાસ વધારવા માટે અર્જુનને ખબર છે કે મારો મિત્ર છે નારાયણ છે, એ જ વિષ્ણુ છે, એ જ પરમ તત્વ છે. અર્જુનનો આ વિશ્વાસ વધે હજી, અને આગળ સારી રીતના પ્રચાર કરી શકે એટલા માટે. બીજું, ત્યાં આપણા જેવા લોકો ત્યાં હાજર નહોતા તો એના માટે એક અર્જુન પ્રમાણ મૂકવા માંગે છે કે ભગવાન તમે બતાવી દો, જે લોકો હાજર નથી બરાબર એના માટે એક પ્રૂફ તમે બતાવીને આપી દો. અને ત્રીજું, ભવિષ્યમાં એવા કેટલાય બધા પાખંડી લોકો આવશે બરાબર, જે પોતાના ગુરુને ભગવાન બનાવી દેશે બરાબર, પોતાના સ્વામીને ભગવાન બનાવી દેશે બરાબર, પોતાના માતા પિતાને ભગવાન બનાવી દેશે. તો ભગવાન અહીંયા એ વસ્તુ ક્લિયર કટ કહેવા માંગે છે બરાબર, અર્જુનના માધ્યમથી. અર્જુન ભગવાનને પૂછે છે કે ભગવાન તમે સુપીરિયર ઓથેન્ટિસિટી તમારી છે, તમે કહી દો બરાબર, તમે વિરાટ સ્વરૂપ બતાવી દો બરાબર. ના કે ઘણા ભવિષ્યમાં આવશે. ભગવાન તમે 10મા અધ્યાયમાં કીધું છે નદીઓમાં હું ગંગા છું. ઘણા આવીને કહેશે નદીઓમાં હું ગંગા છું. ભાઈ કહેવામાં શું વાંધો છે? ઋષિઓમાં હું નારદ છું, ને પર્વતોમાં હું હિમાલય છું. કૃષ્ણએ ભગવદ્ ગીતાના 10મા અધ્યાયમાં કીધું છે તો હું કહું છું. કહેવામાં શું જાય છે? કૃષ્ણએ ખાલી કીધું જ છે. હું કહી શકું ભાઈ રુદ્રોમાં હું શિવજી છું બરાબર. આવા કેટલાય પાખંડી અત્યારે ફરી રહ્યા છે સમાજની અંદર. કેટલાય કલ્કી અવતાર બનીને ફરી રહ્યા. તમને ખબર છે પાખંડી લોકો? એક તો રાજકોટમાં જ છે અમારે, એ પોતાની જાતને ભગવાન કલ્કીનો અવતાર ગણાવે છે. માથે ટકો થઈ ગયો છે, વાળ વહી ગયા છે, મોઢામાંથી દાંત પડી ગયા છે, પેટ આખું બહાર નીકળી ગયું છે, પોતાની જાતને ભગવાનનો અવતાર કહે છે કલ્કી બરાબર. પોતાનો નેઠો નથી, ક્યારે મૃત્યુ આવી જાય, ક્યારે કાળ એને ભરખી જાય, ક્યારે મરી જશે એના નેઠા નથી, અને પોતાની જાતને ભગવાન કેવડાવે છે. અત્યારે ભારતભરની અંદર 5 જેટલા કલ્કી અવતાર ફરે છે. કેટલા? 5 ટોટલ, જે પોતાની જાતને એવું માને છે કે અમે જ ભગવાન છીએ. ભારતની અંદર 3 જેટલા વિષ્ણુ અવતાર ફરે છે, જે પોતાની જાતને વિષ્ણુ અવતાર કહે છે, ના હું વિષ્ણુ છું, હું નારાયણ છું. તો આવા મૂર્ખાઓ અને પાખંડીઓ માટે એક માપદંડ એસ્ટાબ્લિશ કરવા માટે અર્જુન ભગવાનને કહી દે ભગવાન વિશ્વરૂપ દર્શન બતાવી દો. ભવિષ્યમાં કોઈ આવા પાખંડી આવીને કે હું ભગવાન છું બરાબર, તો આપણે એને પણ કહી શકીએ કે તમે ભગવાન હોય તો વિરાટ સ્વરૂપ બતાવી દો. કૃષ્ણ ભગવાન હતા તો એને બતાવ્યું છે, બીજા કોઈ પણ નથી બતાવ્યું. શિવજીએ પણ વિશ્વરૂપ દર્શન નથી બતાવ્યું. ઇવન ભગવાનના બીજા અવતારો એમાં રામચંદ્રજીએ પણ વિશ્વરૂપ દર્શન નથી બતાવ્યું, કારણ કે ત્યારે જરૂર નથી પડી. માત્ર ને માત્ર કૃષ્ણચંદ્રજીએ વિશ્વરૂપ દર્શન બતાવ્યું છે. હવે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કહે છે અર્જુન પાર્થ, હવે ભગવાન જે વિશ્વરૂપ દર્શન બતાવવાના છે એની વિશે વાત કરી છે. તું મારી વિભૂતિઓને જો. પેલા વિભૂતિઓને કહી હતી 10મા અધ્યાયમાં. અહીંયા ભગવાન કહે છે તારે વિભૂતિને જોવી છે, ચાલ તને વિભૂતિને બતાવી દઉં. સેંકડો હજારો પ્રકારના દેવી તથા વિવિધ વર્ણવાળા રૂપોને જો ભગવાન બતાવી રહ્યા છે અર્જુનને બરાબર. હે ભારત, હવે તું અહીં આદિત્યો એટલે કે 12 આદિત્ય, 8 વસુ, 11 રુદ્ર, 2 અશ્વિની કુમાર એટલે કે 33 કરોડ દેવતા. ભગવાન કૃષ્ણ કહે છે 33 કરોડ દેવતા છે મારામાંથી જ આવે છે.
કોઈ અલગ નથી. બધા મારી અંડરમાં કામ કરે છે, બધા જ મારા અધિકારીઓ છે, બધા મારા શરીરના અંગ સમાન છે. તો હું બતાવી દઉં, જેનામાંથી જે આવતું હોય બતાવી શકે ને. બરાબર, કોઈ કંપનીનો માલિક હોય, એની નીચે 500 બીજા બરાબર ડીલર હોય, ઓથોરાઇઝ ડીલર હોય. બરાબર, ધારો કે આપણા ફોર્ડ કંપનીના માલિક અમરીશ પ્રભુ, એની નીચે 500 અલગ અલગ બરાબર નાની મોટી કંપનીઓ છે, પણ ફોર્ડ કંપનીના માલિક છે એ સર્વોપરી છે. બરાબર, એની નીચે કેટલા એમડી સીઈઓ હોય, તો ફોર્ડ કંપનીના માલિક એક ફોન કરે તો એને હાજર થઈ જવું પડે. તમે હાજર થઈ જાઓ, મારો ઓર્ડર છે, કારણ કે તમે મારી નીચે કામ કરો છો. બરાબર, અત્યારે જ ઓનલાઈન આવો ઝૂમ ઉપર, બરાબર, મારે તમને કોઈક સાથે મીટ કરાવવાની છે, તો એને હાજર થવું પડે કે નહીં? મુકેશભાઈ અંબાણી મુંબઈમાં બેઠા બેઠા ફોન કરે જામનગર રિલાયન્સમાં, બરાબર, એના જેટલા પણ એમડી સીઈઓ હોય બધાને, હાજર થાવ અત્યારે ઓન ધ સ્પોટ, ચાલો ગૂગલ મીટ ઉપર આવો, મારે તમને એક બરાબર ફોરેનના ક્લાયન્ટને મળવાના છે. તો બધાને હાજર થવું પડે કે નહીં? કારણ કે એની અંડરમાં છે એટલે હાજર થવું પડે છે. એમ જ્યારે ભગવાન અહીંયા વિશ્વરૂપ દર્શન બતાવે છે તો બધાને હાજર કરે છે. હાજર થાવ બધા, કારણ કે તમે મારામાંથી પ્રગટ થયા છો, મારી અંડરમાં તમે કામ કરો છો. તો કોણ કોણ? 12 આદિત્યો, 8 વસુઓ, 11 રુદ્ર, 2 અશ્વિની કુમાર, 33 કરોડ દેવતા, 33 કોટી દેવતા, અને ભગવાન ત્યાં પ્રગટ કરાવે છે. અને અર્જુનને દેખાડે, જોઈ લે અર્જુન, આ મારું વિરાટ સ્વરૂપ છે, આના દ્વારા બધું મેનેજમેન્ટ હું કરી રહ્યો છું. બરાબર, આ બધા મારી અંડરમાં કામ કરે છે. મરુત તથા અન્ય દેવોના વિભિન્ન રૂપોને જો, એવા આશ્ચર્યમય રૂપોને જો, પૂર્વ કોઈએ ક્યારે જોયા નથી. પહેલી વખત આ વિશ્વરૂપ દર્શન બતાવવામાં આવી રહ્યું છે. અહીંયા ભગવાન જો ચોખવટ પાડી દે છે કે કોઈ દિવસ કોઈએ નથી જોયું, પૂર્વ ક્યારેય નહીં. કોઈ દેવી દેવતા વિશ્વરૂપ દર્શન નથી બતાવ્યું, માત્ર કૃષ્ણએ બતાવ્યું છે. બરાબર, તો અર્જુનને વિશ્વરૂપ દર્શન જોવું હોય, બરાબર, તો ભગવાન હવે અર્જુનને કહે છે, હે અર્જુન, તારે જે કઈ વસ્તુ જોવી હોય ને અત્યારે જોઈ લે. તારે ભવિષ્યનું જોવું છે, યુદ્ધનું રિઝલ્ટ, એ તને બતાવી દો, યુદ્ધમાં શું થશે. બરાબર, બધું તને એક જ જગ્યાએ સ્થાવર અને જંગમ. પણ ભગવાન હવે કહે છે, ન તું મામ શક્ય છે દ્રષ્ટુમ અનેનેવ સ્વચક્ષુષા. અર્જુન, તું તારી આ પોતાની આંખોથી આ દર્શન નહીં કરી શકે. હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું. દિવ્યમ દદામી તે ચક્ષુઃ પશ્ય મે યોગમેશ્વર્યમ. મારા યોગ ઐશ્વર્યને જોવા માટે તને દિવ્ય નેત્રોની જરૂર પડશે. હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું. તમે ક્યારે થિયેટરમાં મૂવી જોવા ગયા છો? મૂવી જોવા ગયા, ઓલો 3D પિક્ચર જોવા ગયા છો? નથી ગયા? 3D મૂવી નથી જોયું કોઈ દિવસ? બોલો. મૂવીમાં જાય ને, બરાબર, એમાં ચશ્મા આપે, તમે અંદર જાવ ને એટલે પેલા તમને ચશ્મા આપે, ચશ્મા પહેરીને મૂવી જોવું પડે. ચશ્મા પહેરીને મૂવી જોવો ને તો અંદર જે આવતું હોય ને પિક્ચર, જે આવતું હોય, ધારો કે પિક્ચરમાં અંદર કોઈ સાપ આવે છે આવી રીતના, તો સાપ ધીમે ધીમે હાલતો 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 તમારી નજીક આવી જાય. બરાબર, તમને એવું લાગે કે નજીક જ આવી ગયો, તમે ડરી જાવ ખરા અર્થમાં. એને કહેવાય 3D મૂવી, કે અંદરથી બહાર નીકળીને તમારી પાસે આવી જતો હોય એવું લાગે, એને કહેવાય 3D. પણ ભગવાન અહીંયા અર્જુનને જે મૂવી બતાવે છે, કયું? ટ્રિલિયન ડી. ભગવાન પણ અર્જુનને એક ચશ્મા આપે છે, દિવ્ય દ્રષ્ટિને. ત્યારે અર્જુન જોઈ શકે. તો ઘણા બધા મૂર્ખાઓ આજે કહેતા હોય કે ભગવાન હોય તો મારી સામે હાજર થાય, ભગવાન હોય તો મને બતાવો. અર્જુનને પણ ભગવાનનું વિરાટ સ્વરૂપ જોવા માટે દિવ્ય દ્રષ્ટિની જરૂર પડી હતી. અને તમને ભગવાન તમારી આંખોએ દર્શન આપી દેશે. બરાબર, ભગવાનના દર્શન કરવા માટે એ દ્રષ્ટિ જોઈએ. આ દ્રષ્ટિથી નહીં થાય. પ્રેમાંજન છુરી ચક્ષુર વિલોચન, કે એ આંખ જોઈએ કે જેની અંદર પ્રેમ ભરેલો છે. બરાબર, ભગવાન સાથે ભક્તિનો સંબંધ હોય, પ્રેમનો સંબંધ હોય, ત્યારે આપણે ભગવાનને દર્શન કરી શકીએ છીએ. ભગવાન બધાને દર્શન નથી આપતા. બરાબર, અહીંયા ભગવાન અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપે છે. અને હવે સંજય એ શું જોયું? સંજય વર્ણન કરે છે. એવ મુક્ત્વા તતો રાજન મહાયોગેશ્વરો હરિ. સંજયને ખબર છે કે આજ હરિ છે ને આજ વિષ્ણુ છે, કોઈ તફાવત નથી. એટલે સંજય અહીંયા ભગવાનને હરિ તરીકે સંબોધન કરે છે. દર્શયામાસ પાર્થાય પરમમ રૂપમ ઐશ્વર્યમ. હવે સંજય ધૃતરાષ્ટ્રને કહે છે, શું કહે છે? કે જોવો રાજન, હવે આ ભગવાન શ્રી કૃષ્ણએ તો વિશ્વરૂપ દર્શન બતાવી દીધું. અને આ સાંભળીને ધૃતરાષ્ટ્રના આજા ગગડી ગયા. ધૃતરાષ્ટ્ર કાપવા માંડ્યો. શું વાત કરો છો? અત્યાર સુધી તો ખાલી વાત કરી હતી કે રુદ્રોમાં હું જ શિવજી છું, હું જ કાલ છું, હું જ મહાકાલ છું, હું જ યમરાજ છું. પણ હવે તો ભગવાન બતાવી દે છે. તમે માનતા ન હોય તો મારું તમને એ સ્વરૂપ પણ બતાવી દઉં કે હું કેવો મહાકાલ છું. હું બધાને ખાઈ જઈ શકું છું, હું બધાને ગળી જઈ શકું છું. મારા બરાબર કોઈ જે ભક્તિ નથી કરતો, ભગવત ધામ જવાની ઈચ્છા નથી રાખતો, અહીંયા રહેવો છું, ભગવાન કે હું જ જન્મ મૃત્યુના ચક્કરમાં નાખી દઉં છું. એમ હું જેને પનિશમેન્ટ આપું છું, સજા આપું છું યમરાજ બનીને.
બરાબર. તો ભગવાન વિશ્વરૂપ દર્શન બતાવે છે. અર્જુન એમાં શું જોયું? અસંખ્ય મુખ, અસંખ્ય નેત્ર, અસંખ્ય આશ્ચર્યમય દ્રશ્યો જોયા. આ રૂપ અનેક દિવ્ય આભૂષણોથી અલંકૃત હતું, અનેક દિવ્ય શસ્ત્રોથી શોભતું હતું, અનેક સુગંધી દ્રવ્યો વિલેપન વાળું ને બધું જ આશ્ચર્યમય તેજોમય અસીમ હતું. કોઈ સીમા નથી એવું વિશ્વરૂપ દર્શન અહીંયા દેખાડી રહ્યા છે ભગવાન. અને અર્જુનને ખાલી દેખાતું નથી, અર્જુનને સુગંધ પણ આવી રહી છે. ભગવાનના શરીરે જે ચંદનનો લેપ કર્યો છે ને, એ ચંદનની સુગંધ અર્જુનને આવી રહી છે. આવું દ્રશ્ય અર્જુન જોવે છે. ભગવાનના શરીરનું તેજ કેટલું હતું જયારે અર્જુન જોતા હતા ત્યારે? તો અર્જુન કહે છે આકાશમાં જો હજારો સૂર્ય એક સમય એક સાથે ઉદય પામે ને, એનો પ્રકાશ કદાચ બરાબર ભગવાનના વિશ્વરૂપના દેદીપ્યમાન તેજ સમાન થાય. આપણાથી એક સૂર્ય સહન ના થાય. થાય એક સૂર્ય. ખૂબ તડકો હોય ને બહાર નીકળો બપોરે, તડકો આપણાથી સહન ના થાય. અને અહીંયા અર્જુન કહે છે હજારો સૂર્ય એક સાથે ઉગે ને, અને એ જે તેજ થાય ને, કદાચ એ તેજ એ ભગવાનના તેજની બરાબર તો ના થઈ શકે. આટલું તેજ હતું ભગવાનના વિશ્વરૂપ દર્શનની અંદર. વિચાર કરો, વિશ્વરૂપ દર્શનમાં આટલું તેજ હોય તો ભગવાનના બરાબર વિષ્ણુ સ્વરૂપમાં કેટલું તેજ હશે? વિષ્ણુ સ્વરૂપમાં એટલું તેજ હોય તો ભગવાનના નારાયણ સ્વરૂપમાં કેટલું તેજ હોય? અને નારાયણ સ્વરૂપમાં એટલું તેજ હોય તો ભગવાનના કૃષ્ણ સ્વરૂપમાં કેટલું તેજ હોય? તો કોઈની શક્તિ છે ભગવાનને દર્શન કરવાની ભગવાનની પરમિશન વગર? કોઈ જોઈ શકે? બળીને ભસ્મ થઈ જાય. હજારો સૂર્ય સમાન તેજ છે. ભગવાનની ઈચ્છા વગર ભગવાનને કોઈ જોઈ શકતું નથી. બરાબર. આગળ કહે છે તે વખતે અર્જુનને ભગવાનના વિશ્વરૂપમાં એક જ સ્થાનમાં હજારો ભાગોમાં વિભક્ત બ્રહ્માંડોના અનંત આવિર્ભાવો. એક બ્રહ્માંડ નથી, અનંત બ્રહ્માંડો છે. મહાવિષ્ણુના રોમકૂપોમાંથી અનંત બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે. દરેક બ્રહ્માંડની અંદર એક બ્રહ્માજી છે, એક ગર્ભોદક્ષાય વિષ્ણુ છે, એક શિવજી છે. બધાની અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશ જુદા જુદા છે. દરેક બ્રહ્માંડની અંદર 14 લોક છે. દરેક બ્રહ્માંડમાં 28 પ્રકારના નર્ક છે. અને અર્જુન આ બધું જ જોવે છે. હજારો ભાગોમાં વિભક્ત થયેલા બ્રહ્માંડોના દર્શન કરે છે. અર્જુનને દેખાય છે અહીંયા સ્વર્ગ છે, અહીંયા નર્ક છે, અહીંયા બ્રહ્મલોક છે. અર્જુનને જોઈ રહ્યા છે. બરાબર. આગળ કહે છે ત્યારે મૂંઝાયેલા, આશ્ચર્યચકિત થયેલા તેમજ રોમાંચિત થયેલા અર્જુને પ્રણામ કરવા પોતાનું મસ્તક નમાવ્યું, હાથ જોડી પરમેશ્વરની સ્તુતિ કરવા લાગ્યા. કોણ સ્તુતિ ના કરે? આવું સ્વરૂપ જોયું હોય તો. અર્જુન છે દંડવત પ્રણામ કરીને હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા. અર્જુન કહે છે પશ્યામિ દેવાસ્તવ દેવ દેહે સર્વાસ્ત તથા ભૂત વિશેષ સંગાત. એ ભગવાન કૃષ્ણ આપના દેહમાં સર્વ દેવોને તથા અન્ય વિવિધ જીવોને એકત્ર થયેલા છે. ભગવાન તમે કીધું તો ને, બરાબર, તો તમે તો અહીંયા બતાવી દીધું. સર્વ દેવો, એક બે નહીં, બધા જ દેવતાઓને બરાબર અર્જુનને ભગવાન દર્શન કરાવી દે છે. કમળ અને આસન પર બિરાજમાન બ્રહ્માજી તથા શિવજી સર્વ ઋષિઓ અને દિવ્ય સર્પોને જોઈ રહ્યો છે. ભગવાને કીધું કે રુદ્રમાં હું શિવજી છું, શિવજી મારાથી કોઈ અલગ નથી. બરાબર. તો આનું પ્રમાણ શું? ભગવાન કે હું બતાવી દઉં, હાજર કરું, અત્યારે જ મારા શરીરમાંથી પ્રગટ કરું, જોઈ લે. બરાબર. આ શિવજી છે. કઈ કન્ફ્યુઝન છે ભાઈ કોઈને? બરાબર. તો ભગવાન એ બતાવી દે છે કે રુદ્રોમાં હું શંકર છું, બ્રહ્માજી છે મારામાંથી આવે છે, તો આ બ્રહ્માજીને જોઈ લે, આ શિવજીને જોઈ લે. અનંત શેષે મારામાંથી આવે છે, તો આ દિવ્ય સર્પોને જોઈ લે. બધા જ મારી અંડરમાં છે, બધા જ મારા અંગ છે, બધા જ મારા ભક્તો છે, બધી જ મારી શક્તિઓ છે. ભગવાન સમજાવે છે અર્જુનને. બરાબર. બતાવી રહ્યા છે. અર્જુન જોઈ રહ્યા છે. કમળના આસન ઉપર બિરાજમાન બ્રહ્માજી અને શિવજીના પણ અર્જુનના દર્શન કર્યા. એ જગન્નાથ, એ વિશ્વરૂપ, હું આપના દેહમાં અનેકા અનેક હસ્ત. ભગવાનને કેટલા હાથ છે? અનેકા અનેક. ભગવાનને કેટલા મુખ છે? અનેકા અનેક. ભગવાન તમારે ત્યાં આવીને ભોગ જમી શકે તો એ જ સમયે ભગવાન મારે ત્યાં આવીને પણ ભોગ જમી શકે છે. એવું જરૂરી નથી કે તમારે ત્યાં જમવાનું પૂરું થાય પછી મારે ત્યાં આવે. એક સાથે ભગવાન અનંત કોટી બ્રહ્માંડની અંદર રહેલા અનંત કોટી જીવના ઘરે જઈને ભગવાન છે ભોગ ગ્રહણ કરી શકે છે. ભગવાનને અનંત ચક્ષુઓ છે જે સર્વત્ર વ્યાપ્ત છે, અંતવિહીન છે. ભગવાનની નજર હંમેશા આપણા ઉપર રહે છે. હું આપની અંદર અંત, મધ્ય કે આદિને જોતો નથી. આપના સ્વરૂપનું દર્શન કરવું દુષ્કર છે, કારણ કે એનું તેજ બરાબર પ્રજ્વલિત અગ્નિ અથવા સૂર્યના અગાધ પ્રકાશની જેમ સર્વવ્યાપી છે. અર્જુન પોતે એમ કે છે ભગવાન તમારું તો દર્શન કરવું બહુ અઘરું છે, આનું તો તેજ બહુ જ છે. દિવ્ય દ્રષ્ટિ આપી છે, શાશ્વત ભક્ત છે, તોય અર્જુન એમ કે છે કે આનું તેજ તો બહુ અઘરું છે પ્રભુ, કેમ સહન થાય? તેમ છતાં અનેક મુકુટો, ગદાઓ, ચક્રોથી વિભૂષિત એવા આ તેજસ્વી રૂપનું હું દર્શન કરું છું. બરાબર. આગળ અર્જુન કહે છે આપ જ પરમ આદ્ય જ્ઞેય તત્વ છો. ગમે એટલા વેદો વાંચી લો, ઉપનિષદો વાંચી લો, પુરાણો વાંચી લો, પણ જ્ઞેય શું? ગોલ
ગોલ કૃષ્ણ છે. આપ જ સમગ્ર બ્રહ્માંડના અંતિમ આશ્રય સ્થાન. જયારે તમને કોઈ ના સાચવે ત્યારે પાછા ભગવાન જ સાચવે. બ્રહ્માજીનું મૃત્યુ થઈ જાય તો આખું બ્રહ્માંડ છે એ વિલીન થઈ જાય ગર્ભોદક્ષાય વિષ્ણુ સાથે મહાવિષ્ણુમાં. ત્યારે પણ ભગવાન વિષ્ણુ બનીને તમને સાચવે છે. આપ અવ્યય છો, મતલબ ભગવાનનો કોઈ જન્મ નથી, ભગવાનનું કોઈ મૃત્યુ નથી. અને આપ પુરાણ પુરુષ છો, આપ સનાતન ધર્મના પાલક પુરુષોત્તમ પરમેશ્વર છો. આ મારો મત છે, અર્જુન કહે છે. આપ આદિ મધ્ય અંતથી રહિત છો. ભગવાનનો કોઈ જન્મ નથી, કોઈ મૃત્યુ નથી, કોઈ અંત નથી. આપ અપાર મહિમાશાળી છો. ભગવાનનો મહિમા કેવો છે? અપાર. બરાબર. ભગવાન તો રણ છોડે તો ભગવાનના મંદિર બની જાય. ડાકોરમાં રણ છોડ રાય. બરાબર. ભગવાન માખણ ચોરે તો એના ગીતો ગવાય. માખણ ચોર. બરાબર. આપનો અપાર મહિમા છે. આપની ભૂજાઓ અગણિત છે. ભગવાન તમારો હાથ પકડીને ભગવત ધામ લઈ જાય તો ભગવાન મારો હાથ પકડીને પણ એ સમયે ભગવત ધામ લઈ જઈ શકે છે. તો એ ચિંતા કરવાની જરૂર નથી. ભગવાન એક સાથે તમારા બધાની સાથે બરાબર રેસિપ્રોકેટ કરીને તમને બધાને ભગવત ધામ લઈ જઈ શકે છે. ભગવાનની ભુજાઓ અગણિત છે. સૂર્ય ચંદ્ર ભગવાનની આંખો છે. આપના મુખમાંથી પ્રજ્વલિત અગ્નિ નીકળતો અને આપના તેજથી આ સંપૂર્ણ બ્રહ્માંડને તપતું હું જોઈ રહ્યો છું. આપ કેવળ એક છો, તેમ છતાં આપ આકાશ તથા સર્વલોક તેમજ વચ્ચે રહેલા સમગ્ર અવકાશમાં વ્યાપેલા છો. ભગવાન ખાલી અર્જુનને દર્શન આપ્યા એવું નથી. ઉપરના લોકમાં પણ ભગવાનના દર્શન થતા હતા. આકાશ અને ઉપરના લોક, બ્રહ્મલોક, સ્વર્ગલોક, જનલોક, મહરલોક, તપોલોક, ત્યાં સુધી ભગવાન વ્યાપેલા છે. અને ઉગ્ર રૂપને જોઈને બીજા બધા લોકો પણ ભયભીત થયા છે. જો બીજા લોક એટલે અર્જુન સિવાય ઘણા બધા લોક, ઉપરના લોકોમાં પણ વિશ્વરૂપ દર્શન થયું હતું. બ્રહ્માજીએ પણ વિશ્વરૂપ દર્શન જોયું હતું. દેવોના સમૂહો આપને શરણે આવી રહ્યા છે અને આપનામાં પ્રવેશી રહ્યા છે. તેઓમાંના કેટલાક ભયભીત થઈને હાથ જોડી રહ્યા છે, કારણ કે પહેલી વાર વિશ્વરૂપ દર્શન જોયું છે. ઇન્દ્રએ પણ આ પહેલી વાર જોયું છે કે કૃષ્ણનું આવું સ્વરૂપ પહેલી વાર જોયું છે. તો એ પણ ડરી રહ્યા છે. મહર્ષિઓના સિદ્ધોના વૃંદો કલ્યાણ થાઓ એમ કહીને વૈદિક મંત્રોના ગાન વડે તમારી સ્તુતિ કરે છે. વેદના મંત્રો ભગવાનને પ્રસન્ન કરવા માટે છે. આ શ્લોક એ કહે છે, સ્તુવંતી ત્વા સ્તુતિભિ પુષ્કલાભિ પુષ્કલાભિ પુષ્કલાભિ. બરાબર. કલ્યાણ થાઓ, કલ્યાણ થાઓ, કલ્યાણ થાઓ. વેદ મંત્રો છે ભગવાન કૃષ્ણને પ્રસન્ન કરવા માટે છે. ઘણા બધા લોકો વેદો વાંચીને ભગવાનને ના માને. તો એના શ્લોક બરાબર વાંચવો જોઈએ કે વેદનું ગોલ છે કૃષ્ણને પામવા છે, રામને પામવા છે. વેદો વાંચીને એ કરવાનું છે. હવે શિવજીના સર્વ આવિર્ભાવ એટલે કે 11 રુદ્ર, 12 આદિત્ય, 8 વસુઓ, સાધ્યો, વિશ્વદેવો, 2 અશ્વિની કુમાર એટલે કે 33 કરોડ દેવતાઓ, 33 કોટી દેવતાઓ, સાથે સાથે 49 મરુઓ, બધા જ પિતૃગણ, ગંધર્વ, યક્ષ, અસુર, સિદ્ધ દેવો, આ બધા જ આપનું દર્શન વિસ્મયપૂર્વક કરી રહ્યા છે. એક તો ભગવાન પોતાનામાં પણ આ બધાને દેખાડે છે, અને આ બધા જે લોકમાં સેવા આપી રહ્યા છે એ લોકમાંથી એ બધા પણ જોઈ રહ્યા છે આ સ્વરૂપનું. તો એના બધાને ખૂબ આશ્ચર્ય થાય છે. બરાબર. અને બધા વિસ્મયપૂર્વક દર્શન કરી રહ્યા છે. ઓહો, ભગવાન નું આવું વિશ્વરૂપ દર્શન પહેલી વાર જોયું છે. મહાબાહુ આપના અનેક મુખ, નેત્ર, બાહુ, જાંઘો, ચરણ, ભયાનક દાંતો વાળા વિરાટ રૂપને જોઈને દેવો સહિત બધા લોકો વ્યથિત થયા છે. અને હવે અર્જુન કહે છે, ભગવાન કહેતા તો કહેવાય ગયું, પણ હું થોડોક વ્યથિત તો થઈ ગયો છું, કારણ કે આ રૂપ જોવું થોડું અઘરું છે. અર્જુનને થોડો ભય લાગે છે. વિચાર કરો, કેટલા કૃપાળુ છે અર્જુન, આપણા માટે કેટલું મોટું રિસ્ક લઈ રહ્યા છે. તમને ને મને કૃષ્ણમાં વિશ્વાસ આવી જાય ને એટલે અર્જુને વિશ્વરૂપ દર્શન માંગ્યું છે. પણ એને પણ જોઈને ડર લાગે છે. હે સર્વવ્યાપી વિષ્ણુ. હવે કોઈ એમ કે કૃષ્ણ અને વિષ્ણુ બે જુદા જુદા છે, તો પછી આ શ્લોકની અંદર શું કામ વિષ્ણુ શબ્દ વાપર્યો છે? ધૃતિમ ન વિંદામિ સમમ ચ વિષ્ણુ. વિષ્ણુ તો સર્વવ્યાપી વિષ્ણુ સંબોધન કર્યું છે કૃષ્ણને. કોને? અર્જુને. અર્જુનને ખબર હતી કે વિષ્ણુ ભગવાન પણ આજ આકાશને સ્પર્શતા અનેક તેજસ્વી રંગથી શોભતા આપને, આપના વિસ્ફારિત મુખોને અને આપના અત્યંત જ્યોતિર્મય નેત્રોને જોતા મારું ચિત્ત ભયથી વ્યાકુળ થયું. મારા ચિત્તના ધૈર્યને કે શાંતિને હું જાળવી શકું એમ નથી. ધૃતરાષ્ટ્રના બધા પુત્રો સાથે સર્વ સહાયક રાજાઓ ભીષ્મ, દ્રોણ, કર્ણ, ભગવાન આ બધા તો ઠીક સામે પક્ષવાળા છે, પણ અમારા પક્ષના નેતા પણ, બરાબર, યોદ્ધાઓ પણ તમારા વિકરાળ મુખમાં પ્રવેશ કરી રહ્યા છે. અને આ બધાના મસ્તકોને તમારા દાંતોની વચ્ચે ચૂર્ણિત થતા હું જોઈ રહ્યો છું. અર્જુન આવું ભયાનક દ્રશ્ય જોવે છે. અર્જુનને ગમે છે શ્યામ સુંદર સ્વરૂપ, હાથમાં બાંસુરી હોય, ભગવાન ત્રિભંગ લલિત સ્વરૂપમાં ઉભા હોય. અર્જુનને અને આપણને બધાને આવું સ્વરૂપ કૃષ્ણનું ગમે. અને કૃષ્ણ આવું સ્વરૂપ બતાવી દે તો કે ભગવાન એક પછી એક અસુરને લઈ અને બરાબર ખાતા હોય ને અહીંથી આમ લોહીના ટીપા પડતા હોય, ભગવાનના મોટા મોટા વિકરાળ દાંત, તો આ સ્વરૂપ આપણા કામનું નથી.
એટલે ભક્તોને વિશ્વરૂપ દર્શનમાં ખાસ કોઈ રુચિ હોતી નથી. એકચ્યુઅલી આ વિશ્વરૂપ દર્શન વિભૂતિ યોગ એ જે ભક્તો નથી ભગવાન એના માટે બતાવી રહ્યા છે. ભક્ત છે એના માટે કઈ ખાસ બહુ કામનું નથી આ. બરાબર. જેવી રીતે નદીઓના અનેક નીર સમુદ્રમાં પ્રવેશ કરે છે ને, એવી જ રીતે આ સર્વ મહાન યોદ્ધાઓ પણ આપના પ્રજ્વલિત મુખમાં પ્રવેશ કરે છે, બધા અંદર. એ દેવાધિદેવ આવા ઉગ્ર રૂપધારી આપ કોણ છો? અહીંયા જયારે કોણ છો એ પ્રશ્ન પૂછે છે ને, એટલે કે તમે જે ચાવીને ખાવ છો આ સ્વરૂપ કયું અર્જુને પૂછે છે. હું આપને નમસ્કાર કરું છું, કૃપા કરીને મારા ઉપર પ્રસન્ન થાવ. તમે આદ્ય ભગવાન કૃષ્ણ છો. હું આપના વિશે જાણવા ઈચ્છું છું, કારણ કે આપની આ લીલા પ્રવૃત્તિ હું અજાણ છું. કઈ લીલા પ્રવૃત્તિ? દાંતથી તમે ચાવો છો ને બધાને ખાઈ જાઓ છો, આવું અમે વિચાર્યું નહોતું. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે, અર્જુન એ મારી એક શક્તિ છે. કૃષ્ણ કહે શું? કે હું સર્વ વિશ્વનો મહાવિનાશ કરનારો કાળ છું. અર્જુન 10મા અધ્યાયમાં નહોતું કીધું કે હું જ કાલ છું, હું જ મૃત્યુ છું? તો અર્જુન આ એ સ્વરૂપ તું જોવે છો. બરાબર. રુદ્રોમાં શંકર છે એવું મેં કહ્યું હતું, તમે તને શિવજી બતાવ્યા ને. બ્રહ્મા, હું પોતે બ્રહ્મા છું તો બ્રહ્માજી બતાવ્યા ને. તો અર્જુન હું જ કાલ છું. તો આ જે દર્શન તું કરે છો, જે જોઈને તું ડરી રહ્યો છે ને અર્જુન, ડરવાની જરૂર નથી. મારું કાલ સ્વરૂપ છે. કોનું કાલ સ્વરૂપ છે? કૃષ્ણનું. ઘણા બધાને એમ થાય કે અહીંયા ભગવાને એમ કીધું કે હું મહાવિનાશ કરનારો કાળ છું, એટલે કાળ છે એ મોટો થઈ ગયો ભગવાન કરતા. નહીં, આ કાળ ભગવાનની એક શક્તિ છે. ભગવાન એમ કે છે કાળ મારી એક શક્તિ છે. હું આ બધા માણસોનો નાશ કરવા માટે આવ્યો છું. થોડા પાંડવો અને એના સિવાયના થોડા ઘણા યોદ્ધાઓ બચશે, બાકી બધાને ભગવાન કેવું મારી નાખીશ. તો અર્જુન એમ હતું કે હું બધાને મારી નાખવાનું છું, મારે યુદ્ધ કરવાનું છે. તો ભગવાન હવે અર્જુનને કહે છે કે અર્જુન ઉભો થાને, તું યુદ્ધ કરવા કટિબદ્ધ થા. બરાબર. કારણ કે તને યશ મળશે, તારા શત્રુઓને જીતીઓને સમૃદ્ધ રાજ્યને ભોગવ. ભગવાન અત્યારે રિઝલ્ટ ડિક્લેર કરી દીધું કે શત્રુઓને તું જીતી જઈશ. 11મા અધ્યાયમાં કહી દીધું. યુદ્ધ ચાલુ થયા પહેલા ભગવાન અર્જુનને કહી દીધું કે ભાઈ તું શત્રુઓને જીતીને સમૃદ્ધ રાજ્યને ભોગવ, મારી આ યોજના છે. બરાબર. કારણ કે મારી યોજના દ્વારા બધા મૃત્યુ પામેલા છે. સવ્ય સાચી, તું તો માત્ર નિમિત્ત છો. ભગવાન તો ખાલી અર્જુનને નિમિત્ત બનાવવા માંગે છે. અર્જુન એમ હતું કે હું યુદ્ધ કરું છું. ભગવાન કે ગેમ સેટ છે બેટા, ઓલરેડી બધાને મારી નાખ્યા છે. આ તો તારો યશ ફેલાવાનો છે બેટા. આગળ જતા તને બધા યાદ કરે કે અર્જુન છે મહાધનુર્ધારી હતો, યોદ્ધા હતો, ભગવાનનો મહાન ભક્ત હતો. એટલા માટે ઘણી વખત આવું થાય, ભગવાન આપણને નિમિત્ત બનાવે, પ્રચાર કરવા માટે નિમિત્ત બનાવે, બુક ડિસ્ટ્રીબ્યુશન માટે નિમિત્ત બનાવે, ક્લાસ લેવા માટે નિમિત્ત બનાવે, કોહોસ્ટ એડમિનની સેવાઓ માટે નિમિત્ત બનાવે. તો ઘણીવાર આપણને એમ થાય કે ઓહો, જોયું ભાઈ, હું બરાબર કેવી બુક ડિસ્ટ્રીબ્યુશન કરું, કેટલા બધા બુક્સ હું બરાબર આજે હું વેચીને આવ્યો. આજે તો મેં આટલી ભગવદ્ ગીતા આપી દીધી, આટલી ભગવદ્ ગીતા આપી દીધી, એટલે તો આજે તો મેં આટલો પ્રસાદ વેચી દીધો, આજે તો મેં આવો ક્લાસ લીધો, આટલા ક્લાસ લીધા. ત્યારે આ શ્લોક આપણને યાદ આવવો જોઈએ. શું? નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચી. ભગવાન ખાલી ઇન્સ્ટ્રુમેન્ટ બનાવે છે. ભગવાનનો ગેમ ઓલરેડી સેટ છે. બરાબર. ભગવાને નક્કી જ કરેલું છે કે આટલા આટલા લોકોને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપવાનું છે, અને જ્ઞાન દ્વારા આટલા આટલા લોકોનો આ પ્રમાણે ગતિ થશે. ભગવાનનો પોતાનો પ્લાન છે. ભગવાન તો ખાલી નિમિત્ત બનાવે છે. બરાબર. ગેમ ઓલરેડી સેટ છે. કોણ ભક્ત બનશે, કોણ નહીં બને, ભગવાન પાસે બધું ઓલરેડી બધા પ્લાન સેટ છે. બરાબર. તો આગળ કહે છે આપણે કેવી રીતના ભગવાનના હાથનું ઇન્સ્ટ્રુમેન્ટ બની શકીએ. અર્જુન તો ભગવાન માટે યુદ્ધ કરી રહ્યા છે. તમે શું કરશો ભગવાન માટે? ચેટ બોક્સમાં લખો, તમે શું કરો ભગવાન માટે, બોલો. દ્રોણ, ભીષ્મ, જયદ્રથ, કર્ણ, અન્ય મહાન યોદ્ધાઓ પહેલાથી મારા વડે ભગવાન કે અણાઈ ચૂક્યા છે. તું ચિંતા ના કરીશ. બરાબર. તું યુદ્ધ કર ભાઈ, આ બધા ઓલરેડી મરી ગયા છે, મેં બધાને મારી નાખ્યા છે. સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું, એ રાજા પૂર્ણ પુરુષોત્તમના મુખેથી આ વચનો સાંભળ્યા ને, અર્જુન તો ધ્રુજી રહેલા હતા એ સમયે, કારણ કે કાલ સ્વરૂપ જોયું ને, ધ્રુજી રહેલા હતા, ડરતા ડરતા ગદગદ કંઠે. બરાબર. અર્જુન ભગવાનને કહે છે, ઋષિકેશ, તમારા નામથી આખું જગત હર્ષ પામે છે. બરાબર. પ્રત્યેક વ્યક્તિ તમારા પ્રત્યે અનુરક્ત થાય છે. સિદ્ધ પુરુષો જેને સાધના કરી છે આપના પ્રત્યે સાદર નમસ્કાર કરે છે. અસુરો ભયભીત થાય છે, ચારે બાજુ ભાગી રહ્યા છે. અર્જુન કે યોગ્ય થયું છે આ. અસુરોને ભગવાનના નામમાં રસ હોતો નથી. આનું ટ્રાય ક્યારેક કર્યું હોય તો કરજો. જ્યાં તમે રોજ બેઠા હોય, મિત્રો સાથે બેઠા હોય, ઓટલા પરિષદમાં ક્યાંય, બરાબર, રોજ તમારે ત્યાં બીજી કઈ ને કઈ વાતો થતી હોય, એક દિવસ ટ્રાય કરજો, માળા લઈને જાજો, બધા માટે એક એક માળા. અને તમારે કહેવાનું કે આપણે બધા મળીને આજ માળા કરીએ. બરાબર. તમે માળા કરો ને હું માળા કરું. જેવી માળા હાથમાં મૂકશો ને, 2 મિનિટમાં બધાને બાના ચાલુ થઈ જશે. અરે મારે તો ઓલું ભાઈ ઘરે જવાનું હતું, મહેમાન આવ્યા છે, મારે તો હજી રસોઈ બનાવવાની બાકી છે. બરાબર. મારે તો આ કામ છે, મને તો આજ મજા નથી. જેવી હાથમાં માળા મૂકશો ને,
અંદરથી આમ કહેવાય ને ઉકળાટ ચાલુ થઈ જશે, આ કેમ ભાગવું, આમ ભાગવું, આમ ભાગવું, ઓલું બરાબર ભૂત અંદર પ્રવેશ કરી ગયું હોય કેવી રીતના બરાબર માણસ એવી રીતના કાપવા લાગે. ભગવાનનું નામ એટલું સહેલું નથી. તમે હું આ ક્લાસ પૂરો થઈને આપણે 7 મિનિટ માળા કરીએ છીએ, તમને કદાચ સહેલું લાગતું હશે. 7 મિનિટની માળા ના થઈ શકે. લોકો ઘણું બધું તપ કરી લેશે, વેદો વાંચી લેશે, બધું કરી લેશે, યોગ કરી લેશે, પ્રાણાયામ કરી લેશે, એને કયો માળા કરવા બેસે? નહીં કરી શકે. ભગવાન બરાબર બધાને શક્તિ આપતા નથી. કૃષ્ણની કૃપા થાય ને તો કૃષ્ણનું નામ લઈ શકાય છે બરાબર. તો એટલા માટે અર્જુન કહે છે કે અસુરો તો તમારા નામથી ભયભીત થઈને ભાગી રહ્યા છે. તો આજે આવા ઘણા બધા અસુરો તમને જોવા મળશે. ભગવાનનું નામ પડશે, ભગવદ્ ગીતાનું નામ પડશે, ભાગી જશે. એ મહાત્મા બ્રહ્માથી પણ તમે શ્રેષ્ઠ છો, આદ્ય દ્રષ્ટા છો, તો પછી બ્રહ્મા તમને શું કામ પ્રણામ ન કરે? અર્જુન કહે છે બ્રહ્માનો જન્મ તમારા દ્વારા થયો તો બ્રહ્મા તો તમને પ્રણામ કરે જ ને બરાબર. આગળ કહે છે આપ આદ્ય પરમેશ્વર છો, સનાતન પુરુષ છો, દ્રશ્ય જગતના અંતિમ આશ્રય સ્થાન છો, સર્વજ્ઞ છો, આપ સર્વજ્ઞ છો બરાબર. આખું જગત તમારા દ્વારા વ્યાપ્ત છે. પણ ભગવાન અત્યાર સુધી મને આ ખબર નહોતી, તો મારી એ ભૂલ થઈ ગઈ કે મેં તો તમને હે કૃષ્ણ, હે યાદવ, હે સખા આવી રીતના સંબોધન કર્યા છે, પણ હું તમારા મહિમાથી અજાણ હતો. હવે અર્જુનને યાદ આવે છે. અર્જુન યાદ કરે છે કે કૃષ્ણ ક્યારેક વેકેશન કરવા આવતા બરાબર અમારી ઘરે, હું એના ઘરે વેકેશન કરવા જાતો બરાબર. તો અમે તો બહુ મસ્તી કરતા કૃષ્ણ સાથે. ક્યારેક સૂતા હોય ત્યારે મસ્તી કરતા, ક્યારેક બેઠા હોય ત્યારે મસ્તી કરતા બરાબર, ક્યારેક જમતા હોય ત્યારે મસ્તી કરતા, ક્યારેક તો બધા મિત્રો વચ્ચે કૃષ્ણની બધા ભેગા મળીને મસ્તી કરી લેતા બરાબર. કૃષ્ણને કોર્નર આવું થાય ને, ઘણા જૂના મિત્રો મળે એટલે એક મિત્રને કોર્નર કરવામાં આવે, પછી બધા ભેગા થઈને એની મસ્તી કરવામાં આવે એક સાથે બરાબર. આ બધા એવું કરતા. અર્જુન ને બધા ભેગા થતા તો કૃષ્ણને કોર્નર કરીને કૃષ્ણની બધા પટ્ટી ઉતારતા, મસ્તી કરતા. એ તો યાદવ છે, તું તો આ છે ને તે છે ને બરાબર આવી રીતના. તો હવે અર્જુનને આ બધું યાદ આવે છે કે ભગવાન આ બધી તો બહુ મોટી ભૂલ થઈ ગઈ છે બરાબર. તમે તો અનંત કોટી બ્રહ્માંડના સ્વામી છો અને અમે તો મસ્તી કરેલી છે સામાન્ય મિત્ર સમજીને. તો હવે આ અપરાધને તમે ક્ષમા કરી દેજો પ્રભુ, મારી ભૂલ થઈ ગઈ બરાબર. મારા માટે અભૂતપૂર્વ એવા આપના વિશ્વરૂપના દર્શનને હું કરીને આનંદ વિભોર થયો છું. હવે અર્જુન વિશ્વરૂપ દર્શન બંધ કરવાની ભગવાનને વિનંતી કરે છે. ભગવાન મારું મન ભયથી વિચલિત થયું ને, તો આપ મારી ઉપર પ્રસન્ન થાવો અને ભગવાન હવે આ વિશ્વરૂપ દર્શન બંધ કરી અને ભગવત સ્વરૂપનું દર્શન કરાવો ને. અર્જુન કેટલા કૃપાળુ છે. જો અત્યાર સુધી વિશ્વરૂપ દર્શન આપણને બતાવી દીધું અને અર્જુને ભગવાનના મુખે સાબિત કરાવી દીધું કે કૃષ્ણથી ઉપર કોઈ નથી, કારણ કે વિશ્વરૂપ દર્શન માત્ર કૃષ્ણ બતાવી શકે. બધા જ દેવી દેવતાઓ છે કૃષ્ણના અંગ ઉપાંગો છે. વિશ્વરૂપ દર્શનમાં ભગવાન કૃષ્ણએ સ્વયં બતાવી દીધું. હવે ઘણા બધાને એ કન્ફ્યુઝન છે કે કૃષ્ણમાંથી વિષ્ણુ આવે કે વિષ્ણુમાંથી કૃષ્ણ આવે, કારણ કે અત્યાર સુધી તો એ જ સાંભળ્યું છે કે વિષ્ણુના 10 અવતાર હોય ને એમાં એક કૃષ્ણ છે. 10 અવતારમાં વિષ્ણુ ભગવાન મોટા, કૃષ્ણ છે નાના, બધાને આવું છે. ત્યારે અહીંયા અર્જુન ભગવાનને પૂછી લે છે કે ભગવાન તમે વિશ્વરૂપ દર્શન બતાવીને તો સાબિત કરી દીધું, પણ હવે એ પણ સાબિત કરો કે વિષ્ણુ તમારામાંથી આવે છે. વિષ્ણુ કોઈ જુદા નથી, તમારામાંથી જ આવે છે. બતાવો, ભગવત સ્વરૂપનું દર્શન કરાવી દો બરાબર. તો અર્જુન ભગવાનને કહે છે ભગવત સ્વરૂપ એટલે કયું? તો ચોખ્ખો જ પાડે છે કે હે 1000 ભુજાવાળા પ્રભુ, હું આપના મુકુટધારી ચતુર્ભુજ સ્વરૂપનું દર્શન કરવું છે. કયું? ચતુર્ભુજ, કે જેમાં બરાબર તમારા મસ્તક ઉપર મુકુટ હોય અને 4 હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ હોય. આ કયું સ્વરૂપ છે? નારાયણ, વિષ્ણુ સ્વરૂપ બરાબર ને. અર્જુન ભગવાનને કહે છે તમારું નારાયણ સ્વરૂપ એ બતાવી દો ને. લોકોને ખબર પડી જવી જોઈએ કે નારાયણ પણ તમારામાંથી આવે છે, સ્વતંત્ર નથી. હે કુરુવીર શ્રેષ્ઠ, તારાથી પૂર્વે મારા આ વિશ્વરૂપને કોઈએ જોયું નથી. હવે ભગવાન પેલા વિશ્વરૂપ દર્શનની વાત કરી લે છે કે આ વિશ્વરૂપ દર્શન અર્જુન કોઈએ નથી જોયું. બ્રહ્માજીએ પણ નહોતું જોયું. બોલો, અર્જુનને બતાવ્યું, બ્રહ્માજીએ પણ આ વિશ્વરૂપ દર્શન નથી જોયું, કારણ કે કોઈએ નથી જોયું. કારણ કે આ ભૌતિક જગતમાં મારા આ સ્વરૂપનું દર્શન વેદો વાંચવાથી ના થાય, યજ્ઞો કરવાથી ના થાય, દાન કરવાથી નહીં થાય, સત્કર્મ કરવાથી નહીં થાય અને કઠોર તપ કરવાથી એ નહીં થાય. તો કેવી રીતના દર્શન થાય ભગવાનનું? આગળ કહેશે બરાબર. તો ભગવાન કહે છે તું મારા ભયાનક રૂપને જોઈને અત્યંત વ્યથિત થયો છે, મૂંઝાઈ ગયો છે, આને સમાપ્ત કરો. મારા ભક્તોને દુઃખ પહોંચે એવું મારે કાંઈ નથી કરવું. ભગવાન વિરાટ સ્વરૂપને ત્યાં બંધ કરે છે. અને હવે તારે કયું સ્વરૂપ જોવું તું? ચતુર્ભુજ. ઓકે, ચાલ, વ્યથવામાંથી મુક્ત થા, શાંત મનથી બરાબર, તને ગમતા મારા સ્વરૂપનું દર્શન કરાવું. તો ભગવાન હવે અર્જુનને ચતુર્ભુજ સ્વરૂપ બતાવે છે. સંજય કહે છે ધૃતરાષ્ટ્રને કે અર્જુન આ પ્રમાણે કીધું ને, રિક્વેસ્ટ કરી ને, તો ભગવાન એનું સાચું ચતુર્ભુજ સ્વરૂપ બતાવી દીધું. સાચું અહીંયા શું કામ લખ્યું છે? કારણ કે વિરાટ સ્વરૂપ છે એ ટેમ્પરરી છે.
અને ચતુર્ભુજ સ્વરૂપનું લોક છે, વૈકુંઠ લોક છે, એમાં ભગવાન નારાયણ સ્વરૂપે હંમેશા બિરાજે છે, એટલે સાચો શબ્દ વાપર્યો છે અહીંયા. સાચું ચતુર્ભુજ સ્વરૂપ હવે બતાવી દીધું, વિષ્ણુ સ્વરૂપ. અને પછી છેવટે ભગવાને દ્વિભુજ શ્યામ સુંદર સ્વરૂપ બતાવી દીધું અર્જુનને. બરાબર. હવે જ્યારે અર્જુને ભગવાન કૃષ્ણને તેમના મૂળ રૂપમાં જોયા, હવે કયું રૂપ અત્યારે અર્જુનની સામે છે? વિશ્વરૂપ દર્શન પૂરું થઈ ગયું છે. ચતુર્ભુજ પણ ભગવાને બતાવીને પૂરું કરી દીધું. અત્યારે કયા સ્વરૂપે ભગવાન અર્જુનની સામે ઉભા છે? બોલો. દ્વિભુજ શ્યામ સુંદર. દ્વિભુજ શ્યામ સુંદર મુરલી મનોહર ત્રિભંગ લલિત સ્વરૂપ. કેવું સ્વરૂપ છે? બે હાથ વાળું. અહીંયા ભગવાન વૃંદાવન વાળા છે. કયા? વ્રજવાસી, ગાયો ચરાવવા જાય એ કૃષ્ણ, એ સ્વરૂપ ભગવાન હવે અર્જુનની સામે પ્રગટ કર્યું. ત્યારે અર્જુન કહે છે, શું કહે છે? બરાબર, કે ભાઈ આ મૂળ રૂપનું દર્શન થયું ને, તો એ જનાર્દન આપનું આ અત્યંત સુંદર કેવું સ્વરૂપ? મનુષ્ય સમાન રૂપનું દર્શન. અહીંયા ઉપર શબ્દ આપ્યો મૂળ રૂપમાં દર્શન થયું, અને અહીંયા શબ્દ વાપર્યો મનુષ્ય સમાન. આનો મતલબ એ થયો કે મૂળ રૂપ કયું છે? દ્વિભુજ. દ્વિભુજ માંથી ચતુર્ભુજ નારાયણ આવે છે, એમાંથી મહાવિષ્ણુ આવે, એમાંથી ગર્ભોદક્ષાય વિષ્ણુ આવે, એમાંથી શિરોદક્ષાય વિષ્ણુ આવે, શિરોદક્ષાય વિષ્ણુ માંથી દશા અવતાર આવે. આ સમજવાની જરૂર છે. બરાબર. આ સમજવું બહુ મુશ્કેલ છે, કારણ કે આ આપણને કોઈ દિવસ કોઈએ સમજાવ્યું નથી. વ્યાસપીઠ ઉપર બેસીને કોઈ વ્યાસજી આપણને નથી સમજાવ્યું કે વિષ્ણુ છે કૃષ્ણમાંથી જ આવે છે, મૂળ તત્વ કૃષ્ણ છે. બરાબર. એટલે અહીંયા ભગવાન બરાબર ક્લિયરલી પોતાના કૃષ્ણ સ્વરૂપમાંથી વિશ્વરૂપ, વિશ્વરૂપમાંથી ચતુર્ભુજ ને ચતુર્ભુજમાંથી મૂળ શ્યામ સુંદર સ્વરૂપ જયારે પ્રગટ કર્યું ને, ત્યારે અર્જુને કીધું ભગવાન તમારો મૂળ રૂપમાં દર્શન થયું ને, આ મનુષ્ય સમાન રૂપનું દર્શન મેં કર્યું ને, ત્યારે હું સ્વસ્થ ચિત્ત વાળો થયો, મેં મારી પુનઃ પ્રકૃતિ પ્રાપ્ત કરી. ત્યારે ભગવાન અર્જુનને કહે છે, એ અર્જુન અત્યારે મારા તું રૂપને જે જોવે છો ને, કયું રૂપ જોવે છે અર્જુન અત્યારે? દ્વિભુજ. તેના દર્શન અતિ દુર્લભ છે. દેવો પણ આ અતિ પ્રિય રૂપના દર્શન કરવાનો અવસર શોધતા હોય છે. દેવતાઓ પણ કયું સ્વરૂપના દર્શનનો અવસર શોધતા હોય છે? દ્વિભુજ શ્યામ સુંદર મુરલી મનોહર સ્વરૂપ. ભગવાન શિવજી કૈલાસ પર્વત ઉપર બેઠા બેઠા, અહીંયા દેવતાઓની ક્યાં વાત કરીએ, પણ દેવોના દેવ મહાદેવની જ વાત કરી લઈએ, એટલે એમાં બધા દેવતાઓ આવી જાય. એનાથી મોટા કોઈ બીજા દેવ છે મહાદેવથી. બરાબર. તો મહાદેવ કૈલાસ પર્વત ઉપર બેઠા બેઠા તપશ્ચર્યા કરે છે. ઘનઘોર તપશ્ચર્યાથી લક્ષ્મી નારાયણને પ્રગટ કરે છે. લક્ષ્મી નારાયણ બંને એની સામે પ્રગટ થાય છે અને કહે છે બરાબર શિવજીને કે બોલો શું વરદાન જોઈએ છે તમારે? ત્યારે શિવજી કહે છે પ્રભુ આ સ્વરૂપ નહીં, ચતુર્ભુજ વાળું નહીં, મારે તમારું દ્વિભુજ વાળું સ્વરૂપ જોવું છે, એ બતાવો ને. ત્યારે ભગવાન કહે છે શિવજી દ્વિભુજ વાળું સ્વરૂપ તમારે જોવું હોય તો તમે યમુના કિનારે વૃંદાવનમાં આવો. ત્યારે શિવજી યમુના કિનારે વૃંદાવનમાં જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમતી રાધા રાણી અને અષ્ટ સખીઓ સાથે દર્શન આપે છે. હવે આનો રેફરન્સ તમારે જોતો હોય તો પદ્મ પુરાણ ખોલો અને એનું પાતાલ ખંડ ખોલો. પદ્મ પુરાણ પાતાલ ખંડની અંદર તમને આ પરફેક્ટ જે હું બોલું છું એ લખેલું તમને ત્યાં મળશે. શિવજીએ તપશ્ચર્યા કરી હતી દ્વિભુજ સુંદર સ્વરૂપ જોવા માટે. અને આના હજારો બીજા ઉદાહરણ છે કે જયારે ભગવાન કૃષ્ણ માતાના ગર્ભમાં, દેવકી માતાના ગર્ભમાં હતા ને, ત્યારે શિવજી રોજ વિઝિટ કરતા મથુરાની જેલમાં. બરાબર. અને ભગવાન આવે છે એની અતિ કહેવાય આતુરતા પૂર્વક રાહ જોતા કે અમારા ભગવાન આવે છે, અમારા કૃષ્ણ આવે છે અને બાળ લીલાઓ કરશે. આ વખતે તો અમને જોવા મળશે. શિવજી તો અંતર્યામી છે, ત્રિકાળ જ્ઞાની છે, તો બધી ખબર હોય ને કે આગળ શું શું થવાનું છે, તો આવી આવી લીલાઓ જોવાનો આનંદ થશે. જેવા કૃષ્ણ મોટા થયા અને ગોકુળમાં ગયા બરાબર નંદ બાબાને ત્યાં, ત્યારે ભગવાન શિવજીને પાછું થયું કે હાલને એકવાર વિઝિટ કરી આવું. ત્યારે ભગવાન કહે છે કઈ રીતના જાવ? શિવજી વિચાર કરે કઈ રીતના જાવ, સાધુ બનીને જાવું, જોગી બનીને જાવું, કઈ રીતના જાવું? કારણ કે ઓરિજિનલ સ્વરૂપમાં જાય તો બધા બી જાય ને, કારણ કે ભગવાન શિવજીનું ઓરિજિનલ સ્વરૂપ અઘોરી સ્વરૂપ. બરાબર. તો કે લોકો બી જાય, ગળામાં સાપ ને આ બધું જોઈ જાય તો, અને લાલોય બી જાય, કૃષ્ણ નાના ઠાકોરજી બી જાય. તો ત્યારે શિવજી વિચાર સાધુ બનીને જાય. તો સાધુ બનીને શિવજી જાય છે બરાબર ગોકુળની શેરીઓમાં, અને નંદ બાબાને ઘેર જાય છે. ભિક્ષામ દેહી, યશોદા માતાજી અંદરથી આવે છે હીરા મોતી માણેક ઝવેરાત ને બધું લઈને. ત્યારે શિવજી કહે છે માતા આ કાંઈ ના જોઈએ. બરાબર. મારે તો ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા, મેં તો બધું સમર્પિત કર્યું છે મારા ભગવાન. શિવજી કોઈ દી સુગંધી ફૂલ પણ નથી લેતા, ખબર છે તમને? શિવજીને કાંઈ ન જોઈએ, ખાલી ભભૂત ચોપડી દો, શિવજી પ્રસન્ન. ભગવાનના શુદ્ધ ભક્તનો આ ગુણ છે. એ બધું જ ભગવાન માટે સમર્પિત કરી દે. સુગંધી ફૂલ પણ ભગવાન માટે, શ્રૃંગાર પણ ભગવાન માટે. આ તો અત્યારે શિવજીનો લોકો શ્રૃંગાર કરતા હોય
બાકી શિવજીને ખરે કોઈ શ્રૃંગાર પણ નથી હોતો. શિવજી એના લગ્નમાં કોઈ શ્રૃંગાર નહોતો કર્યો, ખબર છે તમને? બરાબર. શિવજીનો શ્રૃંગાર કરવા માટે કોઈ દેવી દેવતાઓ ઉભા નહોતા રહ્યા. ત્યારે એના ગણ બધા એનો શ્રૃંગાર કરતા હતા. ભભૂતિની ડોયલું ભરી ભરીને માથે નાખી, ભભૂતિથી નવડાવ્યા, 2-4 વીછી ગોતી આવ્યા, 2 કાનમાં 1-1 વીછી પહેરાવી દીધા, નાના નાના 2 નાગ ગોતી આવ્યા, 2 બાજુ હાથમાં 2 નાગ નાના નાના, એક મોટો નાગ ગોતી આવીને ગળામાં પહેરાવી દીધો. બરાબર. જટાનું મુકુટ બનાવી નાખ્યું. આવો શ્રૃંગાર તમે ક્યારેક શિવજીનો વરઘોડો તો સાંભળો, તમને એમ થાય કે આ સંપૂર્ણ ત્યાગ, સંપૂર્ણ વૈરાગ્ય. બરાબર. એ શિવજી જયારે જાય છે ગોકુળમાં, ત્યારે યશોદા માતાને કહે છે, પ્રભુ માતા મારે કઈ નથી જોઈતું, તો શું જોઈએ છે? મને મારા ઠાકરના દર્શન કરાવો. બરાબર. ત્યારે યશોદા માતાજી અંદર લઈ જાય છે. ભગવાન શિવજી છે એ ભગવાન કૃષ્ણ પારણ્યમાં સૂતા હોય છે, પ્રદક્ષિણા કરી બરાબર ભગવાનની સ્તુતિ કરે છે. આ પહેલો પ્રસંગ. થોડા કૃષ્ણ મોટા થયા અને પછી નંદ બાબા યશોદાજી નંદગ્રામમાં શિફ્ટ થયા. નંદગ્રામમાં શિફ્ટ થયા, ભગવાન થોડા મોટા થયા, શિવજીને પાછું થયું કે હાલને મળવા જાવ, હમણાં કેદુના દર્શન નથી થયા, રૂબરૂ એકવાર મળતો આવું. ભગવાન કૈલાસ પર્વત ઉપરથી માત્ર ભગવાન કૃષ્ણને મળવા માટે નીચે ઉતરે, બાકી બીજી કોઈ લીલા કરવા માટે પણ ઉતરતા નથી, ખબર તમને? ખાલી કૃષ્ણને મળવા માટે કૈલાસ ઉપરથી ઉતરીને આવે ગોકુળ. તો મળવા જાય છે નંદગ્રામ, પણ આ વખતે ઉતાવળમાં થોડુંક ભૂલી ગયા. શું? વેશ પલટો કરવાનું. અઘોરી વાળો ઓરિજિનલ સ્વરૂપમાં આવી ગયા, ગામમાં આવી ગયા. ગામના બધા લોકો જોઈને ભયભીત. બરાબર. તો શિવજીને યાદ જ ના રહ્યું. ભગવાનને મળવાની એટલી ઉત્કંઠા હતી તો ભૂલાઈ ગયું. તો યશોદા માતાની ઘરે જાય છે. યશોદા માતાજી તો જોઈને બી જાય છે. શિવજી કહે છે કે લાલાના દર્શન કરાવો, પણ દર્શન તો શું, જોઈને જ યશોદા માતાજી દરવાજો બંધ કરી દે, જવા દો અહીંથી, મારો લાલો ડરી જશે તમને જોઈને, તમારું સ્વરૂપ તો જોવો. શિવજી ખૂબ દુઃખી થાય છે. નંદગ્રામની અંદર આજે પણ કૃષ્ણ બલરામ મંદિર તમે જોવો, ટેકરી ઉપર છે ત્યાં ભગવાનનું ઘર. બરાબર. ત્યાંથી શિવજી દૂર એક વૃક્ષની નીચે બેસે છે અને પછી ખૂબ દુઃખી થઈ જાય છે કે આ વખતે ભગવાનના દર્શન ના થયા, થોડું ઉતાવળમાં મારાથી ભૂલ થઈ ગઈ. બરાબર. તો એ દરમિયાન ભગવાન લીલા કરે છે, કૃષ્ણને તાવ આવે છે. બરાબર. ગામ લોકો ભેગા થાય છે અને યશોદા માતાજીને કહે છે, શું થયું લાલાને, શું થયું લાલાને, શું થયું? તો કે જો ને તાવ આવી ગયો છે. તો કે કોઈ સાધુ મહાત્માને બોલાવો ને. બરાબર. તો એ હાથ મૂકશે ને તો તરત તાવ ઉતરી જશે. બરાબર. વિશ્વાસ હતો ને સાધુમાં એટલું, ત્યારે તપ હતું. બરાબર. એ સમયના સાધુઓમાં તપ હતું, બળ હતું. બરાબર. તો ક્યાં છે સાધુ, ક્યાં છે? તો કે એક ઝાડવાની નીચે બેઠા છે. કોણ? ઓલા શિવજી ઝાડવાની નીચે હજી બેઠા હતા રાહ જોઈને, ખબર હતી કઈક તો લીલા કરશે, ઠાકર મને ખાલી હાથે તો કોઈ દી ના જવા દે. ત્યાં બેઠા હતા અને ભાઈ બોલાવ્યા કે આવો. શિવજી જ્ઞાન, જેવા શિવજીએ કૃષ્ણને જોયા, બરાબર, કૃષ્ણને શિવજીની આંખો મળીને કૃષ્ણને તાવ ઉતરી ગયો, શિવજી ખૂબ ખુશ થઈ ગયા. ભગવાને કેવી લીલા કરી મને દર્શન આપવા માટે. બરાબર. યશોદા મહારાણી કે છે કે હવે તમારે ક્યાંય જવાનું નથી, તમારે અહીંયા રોકાઈ જવાનું છે. શિવજીને કે છે. શિવજી કે રોકાઈ તો જાવ, પણ શરત એક છે. શું? તો કે મારા ઠાકરને જે ભોગ લાગે ને એ પ્રસાદ સ્વરૂપે જો મને મળે રોજ, તો હું રોકાઈ જાઉં. બરાબર. તો આજે પણ તમે નંદગ્રામ જાઓ, બરાબર, કૃષ્ણ બલરામ મંદિરથી દર્શન કરીને પાછા વળો, રોડ ઉપર આવો તો રોડની સામેની સાઈડમાં અડધો કિલોમીટર અંદર જાઓ ને ત્યાં આશેશ્વર મહાદેવ છે. એ આશેશ્વર મહાદેવ એટલે આ શિવજી જે રાહ જોઈને ત્યાં બેઠા હતા એ. બરાબર. અને આજે પણ બરાબર ભગવાન કૃષ્ણ બલરામનું મંદિર, ત્યાં જ બીજું શિવલિંગ અંદર એક મૂકવામાં આવ્યું છે, પધરાવવામાં આવે છે શિવજી. લગભગ એનું નામ નંદેશ્વર મહાદેવ છે. બરાબર. તો જયારે કૃષ્ણ બલરામને ભોગ લાગે ને, એ ભોગ કાઢીને તરત શિવજીને ભોગ લગાડવામાં આવે. આજે પણ 5000 વર્ષથી આ પ્રથા સેમ ચાલુ છે. બરાબર. તો આવા તો કેટલા બધા પ્રસંગો છે કે દેવોના દેવ મહાદેવ લલાયત હતા ભગવાનના દર્શન માટે. ભગવાન કૃષ્ણ થોડા મોટા થાય છે, રાસલીલા કરે છે. શિવજીને એમ થાય છે હાલો ને રાસલીલા મેં કાંટો મારતા આવી, કેદુનું નૃત્ય નથી કર્યું. કારણ કે આમ તો શિવજી નૃત્ય કરે તો તમને ખબર છે ને, તાંડવ કરે એટલે કાર્યક્રમ પૂરો થઈ જાય, પ્રલય આવી જાય. એટલે શિવજી આમ તો નૃત્ય કરી નથી શકતા. તો કે એક કામ કરીએ, રાસલીલામાં જઈએ, ભગવાન સાથે નૃત્ય કરવામાં વાંધો નથી. તો જાય છે, ગોપીઓને કહે છે કે ભાઈ મારે રાસલીલામાં એન્ટર થવું છે. પણ ગોપીઓ કે નિકુંજમાં તો કોઈ પુરુષોને એન્ટ્રી નથી, તમારી એન્ટ્રી અહીંયા ના થાય, નિકુંજમાં માત્ર ગોપીઓને એન્ટ્રી મળે. શિવજી કે તો કઈક તો કરો, કઈક મારી કઈક ભલામણ કઈક કરો, કે કઈક તો મને કઈક અંદર આવવા મળે એવું કઈક કરો. ત્યારે ગોપીઓ કે છે કામ કરો, આ સાપ ને એ બધું સાઈડમાં મૂકી દો, આ ભભૂતિ ને બધું થોડીક વાર તમારું સાઈડમાં મૂકી યમુનાજીમાં સ્નાન કરીને આવો. શિવજી યમુનાજીમાં સ્નાન કરીને આવ્યા. બધા ગોપીઓ ભેગા મળી શિવજીને કે જોરદાર ગોપી બનાવી દીધા, હાઈ ક્લાસ, કોઈ ઓળખે નહીં એવા. બરાબર. અને એન્ટ્રી આપી દીધી નિકુંજમાં. ગોપી બનીને શિવજી એન્ટર થયા અને ભગવાન સાથે રાસલીલા ચાલુ શિવજીની. હવે ભગવાનની ગોપીઓ તો કેટલી બધી છે, જેને શ્રૃંગાર કર્યો તો એટલી ગોપીઓને થોડી ઘણી ખબર,
પણ બીજી બધી ગોપીઓ જોવે છે કે આ ગોપી કોણ, અત્યાર સુધી આ ગોપી જોઈ નથી. એક તો હાઈટ બોડી પૂરેપૂરી, આની હાઈટે કહેવાય કે બરાબર બરાબર કહેવાય કે બાઇસેપ ટ્રાઇસેપ્સ બધા જોરદાર છે, કે આ બોડી બિલ્ડર ગોપી કોણ આવી ગઈ. અહીંયા તો ગોકુળની બધી ગોપીઓ તો એકદમ નાજુક છે, બરાબર, પાતળી કમર વાળી નાજુક, અને આ કોણ છે બોડી બિલ્ડર. આનું આપણે સરસ મજાનું નાટક ત્યાં કર્યું હતું, દ્વારકા ગયા હતા ને, એટલું સરસ, સોરી સોમનાથમાં, એટલું સરસ નાટક કર્યું હતું, એવું સરસ નાટક કર્યું હતું ને ભગવાન શિવજીનું, બરાબર. બધી ગોપીઓ ભેગી થઈ ગઈ અને પકડી લીધી, બોલ બોલ કોણ છો તું, કોણ છો, અમને ખબર છે તું ગોકુળની તો ના હોવી જોઈએ, અમે ઓળખી છે બધી ગોપીની, બરાબર, તું છો કોણ, બરાબર. અને ભગવાન આવી ગયા વચ્ચે, બરાબર. કારણ કે આવું થતું હતું, ઘણા બધા અસુરો આવી રીતના પ્રવેશ કરી જતા હતા ભગવાનની લીલામાં, બરાબર. તો આને એમ કે કોઈક અસુર હશે, ગોપીઓને એમ કે કોણ છે તું બોલ. ભગવાન કે એક મિનિટ એક મિનિટ એક મિનિટ, છોડી દો છોડી દો છોડી દો, શિવજી છે એ કે મારા ભક્ત છે, બરાબર, ને એને પણ રાસલીલામાં એન્ટ્રી જોઈતી હતી એટલે આવ્યા છે. તો આ કેટલા બધા આવા પ્રસંગો છે કે શિવજી ખૂબ લલાયિત છે. લક્ષ્મી મહારાણી પોતે રાસલીલામાં એન્ટર થવા માટે પ્રવેશ મેળવે છે. ગોપીઓ કહે છે કે ભાઈ લક્ષ્મી ભાવથી પ્રવેશ ના કરી શકો, ગોપી ભાવથી પ્રવેશ કરવો પડે, લક્ષ્મીજીને એન્ટ્રી ના મળે. ખબર તમને કૃષ્ણની રાસલીલામાં આજે પણ વૃંદાવનના શ્રીવનમાં કહેવાય છે કે લક્ષ્મી મહારાણી બેઠા બેઠા તપ કરે છે, કે હું તપ ના પડે, કારણ કે મોટા ઘરના દીકરી રહ્યા ને લક્ષ્મી મહારાણી, બરાબર, કે ભાઈ ગાયોનું છાણ ઉપાડવાનું, કારણ કે ગોપી એટલે જે ગોપાલન કરે ને ગોપી કહેવાય. લક્ષ્મીજી કે હું મોટા ઘરની દીકરી, આપણાથી આ બધું છાણ ઉપાડવાનું વાસીદા કરવાના આપણા જ નથી, હું તપ ના બળે હું રાસલીલામાં એન્ટ્રી મેળવીશ. તો કહેવાય છે કે આજ સુધી હજી લક્ષ્મી મહારાણી તપ કરે છે, રાસલીલામાં એન્ટ્રી નથી મળી. નારદજી બરાબર રાસલીલામાં એન્ટ્રી મેળવવા માટે લલાયત છે. જેટલા પણ દેવી દેવતાઓ મહાન ભક્તો છે, બધાનું એક સ્વરૂપ ગોપી ભાવ પણ છે, બધા ગોપી ભાવ દ્વારા નિકુંજમાં એન્ટર થઈ શકે છે, બરાબર. તો આ દુર્લભ છે, આ અવસર છે, કેવો છે, દુર્લભ છે. બ્રહ્માજીને પણ આ અવસર નથી મળતો ભગવાનનું દ્વિભુજ શ્યામ સુંદર દર્શન કરવા માટે. ત્યારે તો કઈ રીતના દર્શન થાય, હે અર્જુન, માત્ર અનન્ય ભક્તિ દ્વારા મને મારા મૂળ રૂપમાં જોઈ શકાય. તો જે લોકો કૃષ્ણની અનન્ય ભક્તિ કરતા હોય ને, એ કૃષ્ણને ઓળખી શકે. બાકી બધાને એમ જ થાય કે વિષ્ણુ છે એ ઉપર છે, કોઈને એમ થાય છે શિવજી છે એ મહાન ભગવાન છે, એનાથી ઉપર કોઈ નથી, કોઈને એમ થાય કે દેવી દેવતાઓ છે એ ભગવાન છે, કોઈને એમ થાય કે મેરડી માતા ભગવાન છે, કોઈને એમ થાય ચામુંડા માતા ભગવાન છે, કોઈને એમ થાય કે ભાઈ સુરાપુરા બાપા ભગવાન છે. પણ જે કોઈ ભક્તિ કરે, શાસ્ત્ર વાંચે, તો ભગવાન એના હૃદયમાં જ્ઞાન પ્રગટ કરે અને કૃષ્ણને ઓળખી જાય મૂળ રૂપમાં. જે રૂપમાં હું તારી સામે ઉભો છું ને અર્જુન, આ મારું મૂળ રૂપ છે. આમાંથી બધા રૂપ પ્રગટ થાય છે. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આમાંથી પ્રગટ થાય છે, બરાબર. અને એ જ રીતે મારું પ્રત્યક્ષ દર્શન પણ કરી શકાય છે, અને આ જ રીતે મારા વિશેના જ્ઞાનના રહસ્યોને પામી શકાય છે. કેવી રીતના? ભક્તિ કરીને. હે પ્રિય અર્જુન, સકામ કર્મને છોડો. જો ભગવાન ના પાડે છે, પુણ્ય કર્મ પાછળ આપણે બહુ પડેલા હોય, ભગવાન તો અહીં ના પાડે છે કે સકામ કર્મ તથા માનસિક તર્ક વિતર્કોના સંઘર્ષ દોષથી તમે રહિત થઈ જાઓ. ઘણા બધા એમ કે ભગવદ ગીતામાં કર્મયોગ આપ્યો છે, અહીંયા તો ના પાડે છે. 11મા અધ્યાયના 55મા શ્લોકમાં ભગવાન તો ના પાડે છે, મત કર્મ કૃત મત પરમો મત ભક્ત સંગ વર્જિત. ભગવાન તો ક્લિયરલી કહે છે મારા માટે કર્મ કરવાની વાત છે, બીજા માટેની કર્મની કોઈ વાત જ નથી આયા. તો આ છોડો તમે, સંગ વર્જિત, બરાબર, ખરાબ સંસર્ગ જે છે એવા મિત્રોને છોડી દો, મારા માટે કર્મ કરો, જીવનનું પરમ ધ્યેય મને માનો અને બધા જીવો પ્રત્યે મૈત્રી ભાવ રાખો, ત્યારે તમે ભગવાન કહે છે મને પ્રાપ્ત કરી શકો. તો આવું સુંદર વિશ્વરૂપ દર્શન કે જેની અંદર આપણા મહત્વના જે શંકા છે દૂર થઈ જાય, કે કૃષ્ણ છે એમાંથી વિષ્ણુ આવે કે ન આવે, કે વિષ્ણુ માંથી કૃષ્ણ આવે, નારાયણ માંથી કૃષ્ણ આવે કે કૃષ્ણ માંથી નારાયણ આવે, શિવજી કેવી રીતના પ્રગટ થાય, ક્યાંથી પ્રગટ થાય, શિવજી મોટા, કૃષ્ણ મોટા, નારાયણ મોટા, વિષ્ણુ મોટા? આ કન્ફ્યુઝન આપણને હંમેશા સનાતનીઓને રહે છે. પણ કોઈ 11મો અધ્યાય જો બરાબર વાંચે, સમજવાની કોશિશ કરે, થોડું નામ જપ કરે, ભગવાનના નામની માળા કરે, થોડું ભગવાનને પ્રેમ કરવાની કોશિશ કરે, તો શું થશે? દદામી બુદ્ધિ યોગમ તમ, ગઈકાલે ભગવાને કીધું હતું ને, એ સામ સતત યુક્તા નામ ભજતામ પ્રીતિ પૂર્વકમ, કે જે લોકો સતત બરાબર મારી સાથે જોડાયેલા છે અને મને ભજે છે પ્રેમપૂર્વક, તો ભગવાન શું કહે છે? હું એને બુદ્ધિ યોગ આપીશ, કે મને ઓળખી જશે. બાકી તો ભગવાન સામે ઉભા હોય ને સાક્ષાત, તો પણ ભગવાનને ઓળખવા ના દેવા હોય તો ન ઓળખી શકે. દુર્યોધન ઓળખી શક્યો ભગવાનને? દુશાસન ઓળખી શક્યા? ન ઓળખી શક્યો. શકુનીની સામે ઉભા હતા, ભગવાન ઓળખી શક્યા? ન ઓળખી શક્યા, બરાબર ને? શકુની ના ઓળખી શક્યા ને ભગવાનને.
બરાબર, વિદુરજી ઓળખી ગયા હતા. વિદુરજીને ખબર હતી કે આ નારાયણ છે, ભગવાન છે. ભીષ્મદેવને ખબર હતી કે આજ ભગવાન છે. કુંતી મહારાણીને ખબર હતી કે આજ નારાયણ છે. તો ભગવાનના હાથમાં છે કોને ઓળખવા દેવા ને કોને ઓળખવા ના દેવા. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, શ્રી પ્રભુપાદ કી જય, ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ હરે રામ 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 હરે હરે.